દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના બોલાય છે ત્યારે મહાત્માઓને એના શબ્દો જેમ ઝીલાય છે અને અંદર સમજાતા જાય છે તેમ ઓટોમેટિક ઉપયોગ રહ્યા કરે છે. સમજોજો, ઉપયોગ રાખવાની ચીજ છે નહીં, પણ રાખવાની ક્યારે સાથી આપણે કહીએ કે હજુ આપણે રાખવા ગયેલા આગળમાં, એટલે અત્યારે હવે છૂટા પડ્યા પછી પ્રજ્ઞાએ કરીને એ પ્રજ્ઞા શક્તિ આપણને હેલ્પ કરે છે, એ શુદ્ધાત્મા પક્ષની, અને એ રીતે ઉપયોગ રાખવાનો શબ્દ બોલવો પડે. એ વ્યવહારથી છે, વ્યવહારથી છે, અને નિશ્ચયથી ઉપયોગ એ તો સ્વભાવ છે. પરંતુ વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી આ શરીર વ્યવહાર દ્રષ્ટિ નથી રહી શકતું, એ આપણા આગળના બધા ગડબડોથી. એ ગડબડો જેટલી જેટલી ઓછી થાય એટલે પછી એ રહે ને, એટલે એ એની રીતે રહે, એટલે પેલો શુદ્ધ ઉપયોગ આપણો કામ કરતો જાય. ત્યાં સુધી ગોઠવવો પડે છે ને, એને પ્રયોગ કહેવાય છે. શું કહે છે? વિતરાગ પ્રયોગ કહેવાય છે. કોણ? વિતરાગ પ્રયોગ. કયો વિતરાગ પ્રયોગ? તો કે આજ્ઞાધીન પણ આવારાનો. આજ્ઞાને આધીન છે તે, આજ્ઞાને આશ્રિત છે તે, પણ આશ્રિત છે તે આશ્રિતપણે કેટલો રહ્યો ને કેટલો નહીં એ જોવું, ત્યાં આગળ ઉપયોગ કામ કરે છે. અને આ આમ તો બહુ આખા દાડામાં બહુ એની જરૂર ના પડે આપણને, ખાસ તો જરૂર ઓછી પડે આખા દાડામાં, પણ રાત્રે ના પડે નહીં. બોલવામાં તો શું જરૂર પડે? વાણી નીકળે તારે મોટા મોટી જરૂર ત્યાં છે, મોટા મોટી જરૂર. આના માટે સત્સંગ ને સત્સંગનું મહાત્મ એટલું બધું કહ્યું છે. સત્સંગ ને સત્સંગનું મહાત્મ શ્રીમદજીએ તો એટલું બધું એમાં લખ્યું છે. અને દાદા ભગવાન થકી જે આપણને પ્રકાશ મળ્યો છે ને, એ તો છેલ્લો પ્રકાશ મળ્યો છે. પરમ સત્સંગ બહુ અદ્ભુત છે મળ્યો છે. શું આ બધા શબ્દો ને શબ્દોની એ નથી આ, પરંતુ શબ્દોમાં જે મર્યાદિતપણે જેને લાવવામાં આવે છે, જે શબ્દાતીત છે, એટલે શબ્દોથી જીવેલા આપણે એના માટે જરૂર તો પડે જ ને બધાને. આખું જગત એના માટે છે. આપણે એકલા ઓછા હતા એટલે ફાવી ગયા છીએ બધા, કે શબ્દો બહુ પજવે નહીં આપણને, વાણી પજવે એવી છે નહીં. ખરું કે નહીં બધા? શું કહો છો મુજલબેન? વાણી પજવે એવી જ કંઈ આપણને? વાણી કોને કહેવાય, આપણી કે બીજાની? ચાલ બોલ, તે પ્રશ્ન કર્યો તો પહેલો નંબર કોને આપીશ? તારો પતી ગયું. હે એટલે પછી બીજાની છે પોતાની થાય કે ના થાય? બીજાની પોતાની થાય પણ પોતાની પોતાની રહેતો. હા, પોતાની કેવી રીતે? સમજણે સમજણે કરીને. સમજણે નહીં, સમજણે. એને આ બહુ જાગૃતિ માગે છે, એટલા માટે કહ્યું. અને આપણે મહાત્માઓને ખાસ આપણે સત્સંગમાં વાત કરતા રહીએ છીએ બધા અરસપરસ, કે આ મહાત્માઓ માટે વાણીના લેવલે જાગૃતિ ખૂબ માગે છે. આપતા પુત્રો ફાઈ ગયા છે બધા, એટલે જાગ્રત પુરુષો મજા પડી જાય છે નહીં? પ્રદીપ શું કહે છે તું? જીભને હાચવી પડે છે? ના ના, હવે મનેશજી ના પાડે છે. હે નવીન શું કહેશ તું? ના, કાચા પડાય છે એમ નહીં, વાણીને સાચવવી પડે, સાચવવી પડે. બિહારી તમે બધા આપણે મહાત્મા માત્ર જેને દ્રષ્ટિ સમજી જ જાય, તરત સમજી જ જાય. પરંતુ એ વાણીના પ્રતિક્રમણો ખૂબ ખૂબ કરવા એ આપણા બધા મહાત્માઓ માટે બહુ જ એ પ્રગતિકારક છે આપણા મોક્ષ માર્ગમાં, અને આપણા શુદ્ધ ઉપયોગની જાગૃતિના પ્રમાણમાં વધવા માટે, અને દુઃખના પરમ દુઃખના સંજોગોમાં આપણે સુખ સ્વરૂપ આપણને અનુભવ કરી શકીએ.
આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ ખીલે બગીચામાં, બધા સુંદર પુષ્પો ખીલે છે, બધું હોય એવી રીતે. એટલે વાણી છે. એટલે હવે ચલો આ પદ થઈ ગયું, બહુ મજાનું પદ છે. સર્વેના મનના પર્યાયો વાંચીને જ્ઞાની. હવે જ્ઞાનીને કોઈ બીજાના મનના પર્યાયો વાંચવા જવું નથી પડતું, પરંતુ એમનું કુદરતીપણું એમના મન સાથે એવું સુંદર થઈ ગયેલું છે કે મન એના સ્વભાવથી જે જ્ઞેય દ્રશ્ય સ્વરૂપે છે એમાં આજે દ્રશ્ય સ્વરૂપે બહુ સારી રીતે આવી ગયું છે. શું કહ્યું? એટલે કે એ મન અને મનના અવસ્થાઓ બધી સારી દર્શનાઈ ગઈ છે, બધી સરખી રીતે, બહુ સારી રીતે. દાદા ભગવાનથી આપણને કેવળ દર્શન પ્રાપ્ત છે ખરું, પણ એ પ્રાપ્ત છે એટલે હવે આપણે દર્શનાય આપણાથી આપણો પુરુષાર્થ. શું કહ્યું? જે જે આપણે અંદર પ્રતિબિંબ પામે એ દર્શનાય ને. હવે અરીસાનો તો સ્વભાવ નથી કે સામે ચાલીને પેલાને અંદર રિફ્લેક્ટ કરે લઈને આવીને. શું એવું હોય તો આપણે બહાર નીકળવાનું નથી, પરંતુ આ જો બહાર મંદ વચન કાયાનો વ્યવહાર છે ને એમાં વાણી વચ્ચે છે ત્રાજવાની દાળી જેવી. એના કારણે આપણે કહેવું પડે કે દર્શનાય. સમજાયું? દ્રષ્ટા સ્વભાવે કરીને આપણો પુરુષાર્થ હોવો ઘટે. દ્રષ્ટા. હવે પોતે પોતાના દ્રષ્ટા રહેવું એમાં શું અઘરું છે? તું છોકરી કે બોલને, તું બોલને, તું તને દેખું એમાં તને શું અઘરું લાગ્યું? બોલને જલ્દી. દાદાજી સાચું કહું તો સહન નથી થતું એટલું બધું. શું કે છે? મારાથી મારું જ સહન નથી થતું દાદાજી. થતી નથી થતું એટલે ડબલ નથી થતું થઈ જશે. ઓકે દાદા. હા હા દાદાજી. આ તો ક્યાં જોયા કરું છું તારા મોઢા પર ક્યારનો. ચાલ મૂકી દે આને આપ તારીને. તારી જે આમ વડીલ છે ને તારી કે નાની? ના નાની છે, નાની છે. તું બધા નાની કરીશ અંદરથી થઈ જશે ને બધાને આપણી નજરોમાં. સામા આપણી નજરોમાં નાના આપણને મોટા આપણને લાગે એટલે એનો ગુણ આપણને લાભ થાય. સમજાયું ને? પણ એને અભ્યાસ કરવો પડે છે, ખૂબ અભ્યાસ માગે છે એ બધો. ખ્યાલ આવે? આ વ્યવહાર છે બધું એ જ શીખવે આપણને. શીખવાનું છે જ ક્યાં કશું. પોતાનું મોટા મોટું મન વચન કાયાનો. તને શું છે? કેમનું છે? બોલ ને. જય સચ્ચિદાનંદ દાદા. સચ્ચિદાનંદ છે? ના દાદા. તું તો જૈન છું ને પણ ના દાદા. વૈષ્ણવ? જી. અચ્છા સારું સારું ચાલ અને આપી દે આ બાજુ. હવે આપણે આ થોડુંક લઈશું સત્સંગ આવ્યો છે તે. સુરેશભાઈ લઈએ. દાદાજી કોણ તમે છે? કહ્યું કે વાણીના ખૂબ પ્રતિક્રમણ કરવા પડે, તો આપણી વાણીના કેવી રીતના પ્રતિક્રમણ કરવાના? પ્રતિક્રમણ ક્યાં કેવી રીતે થાય એ ખબર છે ને તને? ના નથી દાદા, ખબર નથી નહીં ખબર. તો પછી એ તો અત્યારે પછી કરીશું ઓકે. આપણે. પ્રતિક્રમણ એટલે શું કે આપણે આપણી મર્યાદાથી બહાર નીકળી ગયેલા, વ્યવહારની વાત કરું છું, વાણીના વ્યવહારની. એ બહાર નીકળી ગયેલા પાછા આવવું. બહાર નીકળી ગયેલા ખબર પડે તને? જીના થઈ જાય પડે કે ત્યારે. નહીં? હા દાદાજી. તને દુઃખ થાય અને હામાને દુઃખ થાય. તને પહેલું દુઃખ થાય પછી સમાન થાય. હા દાદાજી. આપણે સામેથી બધા 5 ઇન્દ્રિયોથી જીવા ટેવાયેલા છીએ એટલા માટે સામેથી બધું લાવીએ છીએ બહાર. ના, હવે આ તો અક્રમ છે બધું. પણ મુશ્કેલી શું છે કે પ્રાપ્તિ અક્રમ થઈ ગઈ છે. આવો ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. ના એ તો ગોઠવાઈ જાય એવા છે બહુ. હે હા, ડાકોરમાં આ સારું શીખવાડે નહીં રણછોડરાયજી? અચ્છા, કરેક્ટ. આ બહારથી ટેવાઈ ગયેલા છે આપણે આ જીવેલા. હવે પેલું આપણે અંદરના થયા ને અંદરથી જીવવાનું થયું તો હજુ અંદરના જીવવાનો ક્યાં અભ્યાસ થાય છે? તો આખા દાડામાં થોડો ફ્રી ટાઈમ કાઢીને એટલું તો કરવું જોઈએ કે નહીં? આપણને ડિસ્ટર્બ થયા, સંજોગો એવા આવ્યા, પછી થોડું ફ્રી ટાઈમ મળ્યો એટલે અંદર જવું જોઈએ. અરે આ થયું તેને શોધીએ આપણે ક્યાં ભૂલ છે. ના શોધાય? શોધાય દાદાજી. એ તો કરવું જ પડે કે નહીં? માણસને શું છે, ભૂલ જોવા માટે બહુ ટેવાયેલો છે. હા દાદાજી. ખરું કે નહીં? ચોક્કસ. પણ શાનાથી જોવા ટેવાયેલો છે? બીજાની ભૂલોથી, પોતાની ના, નહીં. શાનાથી? સાનાથી. આંખોથી. આંખોથી. આંખોથી દાદાજી. તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા મળી તોય આવું? હે? તે કવિરાજનું પદ છે, આંખોનો સદઉપયોગ. બહુ સરસ છે એનું. દાદાજી એ કચાશ છે જીના. આવા પદો તમે વાંચ્યા કરો ને તે કરો ને તોય તમને ઘણો લાભ થાય.
હા એવા શોધી કાઢવા પડે આપણને ફાવે એવા. કેટલો બધો ખજાનો છે આપણી પાસે, પાર વગરનો ખજાનો દાદાએ મૂક્યો છે. હવે એમાંથી એક અર્ક મળે તોય કામ થઈ જાય એવું છે. કેટલો ખજાનો મૂક્યો આપણી આગળ. બધી હવે મહાત્માઓનો અનુભવ થાય છે તેમને કોઈને કોઈને એવું સરસ નીકળે છે, કલ્પના ના આવે તમને. બહુ સરસ નીકળે છે બધાને, મહાત્માઓને પણ. તે અનુભવને એકબીજાની વાતો કરીએ આપણે, આમ થયું તે એમાંથી એકબીજાનું સમજવા મળે આપણને. શું કહ્યું? એટલે બહાર આપણે નીકળી ગયેલા એ ધીમે ધીમે પછી આપણે આપણી રીતે અંતરાત્મા દશાએ કરીને ઠરીએ ધીમે ધીમે. એમ ના ઠરાય. અંતરાત્મા દશાએ પ્રજ્ઞાએ કરીને છે. શું કહ્યું? એ પ્રજ્ઞા શક્તિએ કરીને છે. એ શક્તિ આપણને બધી કામ લાગે છે. અને એ શક્તિ કઈ છે? જ્ઞાયક શક્તિ છે. કઈ? જ્ઞાયક એટલે જણાવનારી અને દેખાડનારી. દેખીએ નહીં ત્યાં સુધી જણાય કેવી રીતે? એટલે દેખવાનું મુખ્ય કહ્યું, પણ એ જણાવવાનું હોય પહેલું બહુ સાથે હોય તો જ દેખાય, નહીં તો ના દેખાય. એટલે દેખાયા પછી જણાવવાનું પાકું થતું જતું જાય. જણાવવાનું મળી તો ગયું છે આપણને, જ્ઞાન તો મળ્યું જ છે. કયું? એક ક્ષાયક દ્રષ્ટિવાળું. ક્ષાયક દ્રષ્ટિ એટલે મોહ ક્ષય થયો છે બધા એને, જેને પ્રાપ્ત છે એ બધા એને. શું કહ્યું? કયો મોહ? તો કે દ્રષ્ટિ મોહ. કયો? દેખવાનો મોહ. એને દર્શન મોહ કયો. હવે દર્શન શબ્દ તો આત્માને, શુદ્ધ આત્માને લાગુ પડે છે, એની શક્તિ છે. તે પ્રજ્ઞામાં એ જ્ઞાયક શક્તિમાં આવી ગયું બધું. પણ ક્ષાયક રહેવું જોઈએ. ક્ષાયક એટલે નિશંક. બોલો. હવે બોલવાનું, સમજી લેવાનું. પોતે જ બહાર નીકળી ગયેલો તે હવે નિશંક પ્રાપ્ત છે, તો પછી એને જ્યાં જ્યાં શંકા નાની મોટી બધું પડ્યા કરે છે, કંઈનું કંઈ રહ્યા જ કરે, છોડશે જ નહીં આપણને. બધું લઈને આવ્યા છીએ અંદર. પોતે પોતાનો મસાલો લઈને આવ્યા છીએ, છતાં આપણે એનો ખ્યાલ. પણ શું થાય? મારું 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 તારું મારું એવું જ ચાલ્યું છે બધું. હા, રાજા પડે તું જીતું, રાણી પડે તું હારું. આ બહુ સિક્કા ઉછારેલા નહીં તો કોડીઓ રમે, સિક્કા રમે, જાત જાતનું કરે. બધાને જીતવું જ છે, બીજું કશું છે નહીં. શું કહ્યું? પોતાને ખરો રાખવો છે બસ, બીજું કશું જ નહીં. એવું મહેન્દ્ર શું કહો છો? મહેશ આનંદજી કહો. અમારા મહેન્દ્ર આનંદજી શું કહે છે? આપણે જાતને જ ખરા કરવા જવું છે. એવું છે? સાચી વાત. જાતને જ ખરા, પણ એવું બને છે નહીં? પણ જાતને ખોટા પડાય આપણાથી? કોઈ પાડે પણ સ્વીકારાય? અરે તારે વાત સાચી. તે હારવામાં મજા છે એમ કે છે. બહુ સારી વાત. છેવટે હારવામાં જ મજા છે. અમારું ભાદરણનું પાણી છે જાય કે હારવામાં જ મજા છે છેલ્લે. શું? હવે હારવું શબ્દ આ જગતની ભાષામાં આપણે સમજીએ, સંસારની ભાષામાં, સમાજની ભાષામાં સમજીએ ત્યારે બહારની વાત થઈ ગઈ. ખોવાઈ જઈએ આપણે, તો ખોવાઈ જઈશું. અંદરમાં સમજવાનું છે. આ મન વચન કાયાથી હારવાનું આપણે એને જીતાડવાની છે. શું કહ્યું? એને જીતવાનો સ્વભાવ છે એનો. જ્યાં ત્યાં બહાર આમ જ નીકળેલી કે બીજી રીતે. હે, એટલે આપણે અંતરાત્મા દશાએ કરીને એની આગળ હારીએ ને એટલે આપણે એક્સેપ્ટ કર્યું કહેવાય બધું. શું કહેવાય? બધું જ એક્સેપ્ટ કર્યું એને. કારણ કે એમાં તો કઈ જાતનો આજે મસાલો આ કળિયુગનો વિચિત્રતા કેટલી છે કર્મની, કાળની વિચિત્રતા. કાળની તો બોલવું પડે છે કારણ કે વ્યવહાર કાળ છે. શું? વ્યવહાર કાળ તો હોય જ હંમેશા હોત. એ હતો છે ને હંમેશા રહેવાનો. એટલા માટે આ ચક્કર ચાલ્યા કરે છે બધું આખું કાળ ચક્ર. ચાલો આપણે આ લઈએ એમને. આપણા SM સંત પુરુષે આ 3 આપતા સૂત્ર પૂછ્યા છે, લઈએ. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદો ગાન શરણમ ગચ્છામી. બસ સૂત્ર નંબર, આપતા સૂત્ર નંબર 3946. પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. બોલો. પોતાની ભૂલ
આપશે ત્યારે કામ થશે, નહીં તો નહીં તો જ્ઞાની પુરુષ તમને તારે તો કામ થઈ જાય. જ્ઞાની પુરુષ તમને તારે તો કામ થઈ જાય. આમાં પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે. આમાં પોતે કર્યા છે અને અનેક લોકોને તારવાના સામર્થ છે. એવા જ્ઞાની પુરુષનું જ કામ. એવા જ્ઞાની પુરુષનું જ કામ. જ્ઞાની પુરુષ એમને ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. એટલે કે પોતે હવે પોતાનો મત અને પોતાનો પક્ષ એ રિલેટિવની બાજુમાં રહ્યો જ નહીં. પોતાના મનની બધી અવસ્થા ગમે તેવી આવે, શરીરનું ચિત્ત ગમે તે આમ થાય, બધું જો એ બધું કેટલું બધું એમને થયું હોય ત્યારે તો આ ચિત્તની સ્થિરતા થયેલી હોય બધી. સમજાય છે ને? એટલે આપણા વ્યવહારમાં જ આ બધું બન્યા કરે છે. પોતાની બુદ્ધિ એ બધી નેવે મૂકી ગયેલી હોય બધી બાજુ. એટલે પછી એને એનામાં કામ આપવાનો સ્વભાવ છે વ્યવહારમાં આપણનો, બુદ્ધિ નક્કી કરે ને બધું, પરંતુ એને આપણે એને અલાવ નથી કરી અને બાજુએ મૂકીએ તો એને બહુ સારું કામ કરે એવી છે. શું કહે સાહેબ, ડૉક્ટર સાહેબ? બોલો કોને? જો આપણે અમારા ડૉક્ટર સાહેબ સરસ આપણે પ્રકાશ આપશે નહીં મોટેથી. જી દાદાજી, બિલકુલ સાચી વાત છે કે બુદ્ધિને આપણે બાજુ મૂકીએ મૂકીએ બાજુ રાખો ને એમાં, અને એ ઝઘડે એવી નથી પાછી. એટલે એની જોડે આપણે જીવતા નથી આવડ્યું. એની જોડે ડીલિંગ, લોકોને બધા બહાર મળે બહારની જોડે બહુ ડીલિંગ કરીએ, વાતો કરીએ, બધું કરીએ આપણે. અરે કઈ શું વાત કરો છો? તમારે અગર કોઈ પણ કાંઈ વાત આવે ત્યારે ઇમિજિએટલી ગમતો બધા વ્યવહારમાં કહે છે ગમ ખાઈ જાઓ. પણ આપણને જો દ્રષ્ટિ મળી છે આટલું છે, અને જો ગમ ના ખાઈએ, આ તો વ્યવહાર કહે છે, તો બોલો ભગવાનની હાજરીને લીધે છે ને એ બધું. કમ ખાઓ કહે છે, કમ ખાઓ એવું કહે છે ને. પણ આ કારમાં તો એ ચાલે નહીં ને આ સૂત્ર. વેરાયટીઓ બહુ મળી ગઈ બધાને. અને પછી શું ખાઓ? ગમ. ગમ ખાઓ એટલે સમજવાના ભાગને કહે છે વ્યવહારમાં. વ્યવહારમાં સમજવાના ભાગને કહે છે. વ્યવહાર એટલે બધા બહારથી લોકો આપણને પજવે, આપણને વ્યવહારમાં ખેંચી ગયા, એને વ્યવહાર કહેવાય. નહીં બોલ, ચાલ બોલ ને. દાદાજી, વ્યવહાર તો આપણી અંદર જે આપણને પજવે અને પછી એવું બહાર બતાવે. આપણે જન્મ લીધો એ વ્યવહાર. હા, એ તો મોટામાં મોટો. બધી ફળો જન્મ સાથે આવી છે દાદાજી. થાય છે. દાદાજી, એક પ્રશ્ન થાય છે. મને તો કાકી ના કહે છે. હે, વાલા કાકી. શું કહો છો તમે? ચાલો, શું કહો છો? પ્રશ્ન બોલો. દાદાજી, બુદ્ધિ આપણી બાજુ પર મુકાઈ ગઈ છે એવું આપણે આપણી જાતને ક્યારે મુકાઈ પ્રમાણ, નથી ગઈ, હજુ મૂકવાની એનું બાકી. પ્રમાણ શું મળે અંદરથી? ના, છૂટા થયા છો, બુદ્ધિથી જ મુક્ત કર્યા છે તમને. હા. હવે મુક્ત રહેવાનું આજ્ઞાધર્મથી, બીજો રસ્તો જ નથી. આજ્ઞાધર્મથી મુક્ત રહી શકો છો. હા. બુદ્ધિ તો એનું કામ કર્યા જ કરશે. કઈ બુદ્ધિ? આ કારની, આ શરીરને જોડે જોડેલી છે એવી. તે આ કારની બુદ્ધિ કેવી હોય? તો કે વિપરીત. વિપરીત. છતાં ઊંધું દેખાડે. છતાંનું ઊંધું દેખાડે. અને સમ્યક શું કરે? ઊંધાને છતું કરે. હા, સમ્યક ઊંધાને છતું કુદરતી કરે. વાત છે. એટલે બાજુએ મૂકશો તેમ સમ્યક બુદ્ધિ કામ ખીલતી જશે તમને. ખેંચતી જશે. હા. મૂકતા જાઓ, ઓન ધી સ્પોટ આવું આવશે. બધું ઘણું બધું આવે છે. બધું નથી આવતું, પાર વગરનું આવે છે બધું. આ અમે અમથા નથી કહેતા કે આ શરીર અમને બહુ શીખવાડ્યું છે, મંદરબાથી અમને બહુ શીખવાનું મળે છે. ત્યાં ઘરમાં જ બધા શિક્ષકો હોય ને બધા. અને મોટા શિક્ષકો કયા? કે પતિદેવ ને પત્ની દેવી, ધર્મપત્ની, બે મોટા સામસામા. જોડે ને જોડે રહેવાનું શું કરે? મોટા. પછી છોકરા એ શીખવવા આવે આપણને. શું થાય? શીખવવા આવે. અને છોકરા એટલા ડાહ્યા છે કે અમે શીખવે છે એવું એમને હોતું જ નથી આજના છોકરાઓને. બોલો, જરાય નથી હોતું. એટલે આ કાળમાં મા બાપોએ જ છોકરાઓમાં શીખવું પડશે. બીજું કોઈ પોતાના ઘરમાં હોય નહીં તો બહાર નજરે જુએ કોઈને, આ તે બહુ જરૂરનું છે. હું તને નથી કહેતો કે તને તારું છોકરું બહુ સારું શીખવવા આવ્યું છે, ખરું કે નહીં? શું કહે છે? હે, તું તારા પપ્પાને શીખવતો હતો ને?
એટલે જ્ઞાની પુરુષ જરૂર કેતન બોલો ભાઈ. ના એનો અવાજ મોટો છે, મોટેથી બોલજે, જોજો વગર બોલે. દાદાજી પ્રશ્ન એવો છે કે આજે હમણાં આપણે વાંચ્યું એમાં ભૂલ ભાંગવી જે છે, તો ભૂલ ભાંગવીની પોતાની ભૂલ ભાંગશે ત્યારે કામ થશે. હા દાદાજી, તો પ્રશ્ન એવો છે કે ભૂલ ભાંગવી એની વ્યાખ્યા એટલે એવું થાય કે આપણી એટલે આપણને ખબર મને પડે, કરીને આપણે બધા બહારની જોડેના વ્યવહારમાં ખબર પડે કે આ બહારથી બધું આવે છે. એ એમ પછી ક્યારે તે વખતે જરાક તમને ખ્યાલ આવશે, થોડો થોડો ઝાંક થશે કે ઓ આવું લઈને આવ્યો છું કેતન, કહેવું પડે કે તારાથી બહારથી તને દુઃખ થયું લાગે છે, એવું બહારથી આવે છે. નહીં સમજાયું? એ શરૂઆત થશે જ એનું અડધું બર ઓછું થઈ જશે. પછી ધીમે ધીમે તમે વધારે ટાઈમ મળે તો અંદર જજો અને પછી એને વિધિસર એમાંથી નીકળી આવજો. ભાંગવી એટલે એને ન્યુટ્રલ કરી દેવી. શું કહ્યું? બસ. એટલે આ કાળમાં જેટલી થઈ શકે એટલી થઈ શકે, બીજી તો ના થઈ શકે. અમુક છેલ્લા પ્રકારની રહે તો દાદા ભગવાનના લેવલની કહેવાય બધી, પણ ત્યાર પહેલાં બધી બહુ પડી, કેટલો બધું પડી છે આપણે. સમજાયું? એટલે કે આપણી પાસે એટલો બધો મસાલો પડ્યો છે આખા જીવનનો, નાનપણથી યાદ આવે ત્યાંથી કરીને આજ સુધી કરો તો પણ તમારી પાસે રોજનો કલાક તો કાઢો. 5 વર્ષનું કોઈને આવે, 6 વર્ષનું આવે, કોઈને 7 વર્ષનો કાઢો. બધા ટાઈમ ક્યાં ટાઈમ મળતો નથી, મુશ્કેલી આ છે આપણને. બહેનોનો ઓછો મળે, ભાઈઓનો વધારે મળે, એવું જ ને. ટાઈમ મળતો નથી. ટાઈમ કાઢવો કોણ સમજો. એટલે આપણે જીવીએ છીએ જાગતા, એનું આ બધું છે વાત. સમજાયું? એટલે વિધિપૂર્વક એને કાઢવી પડશે. એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. એટલે બહારથી આપણને દુઃખ થયું, સંજોગો લાગે, ઓહો આમ મને આમ કેમ આમ થાય છે, તેમાં ઓહ આમ થયું તો શું એનો દોષ છે? પેલો વિચાર આવે, એમ ધીમે ધીમે આવશે બધું. બધા બહુ પડોરો છે એના તો, એટલા બધા પડોરો છે. એટલે બહારથી હજુ તો અંદર જતાં જ આપણને બધું મુશ્કેલી પડે છે. સમજાય? એટલે અંદર જાઓ, અંદરનું જીવન ચાલુ થઈ ગયું છે અને એનો અભ્યાસ કર્યા કરો દિવસમાં જેટલો સમય મળે. દાદાએ કહ્યું છે જો 10 મિનિટ મળે આખા દાડામાંથી ઘણી થઈ ગઈ, કારણ કે અખંડ 10 મિનિટ તો કોઈ રહી શકવાનું નથી. અરે અખંડ 8 અવસ્થાઓથી રહેશે તો મજા આવશે. હવે મહાત્માઓને તો બહુ સારું રહી શકે. એ તો 8 અવસ્થાઓ જ ખરી જ નહીં, એને કેટલી ગફડ બોલી ઝડપથી નીકળી જાય. શ્રીમદજીએ ત્યાં સુધી કહ્યું છે કે એક સમય માટે જે અસંગપદે રહી શકે છે, અસંગપદે એક સમય માટે કહ્યું, તે સર્વ સમય માટે રહી શકે છે. આમાં કારણમાં કાર્યનું આરોપણ થયેલું છે. શું કહ્યું? કારણમાં કાર્યનું આરોપણ થયેલું. એટલે કે શરૂઆતમાં એન્ડનું આરોપણ થયું છે. શરૂઆત થઈ એટલે એન્ડ આવે જ એનો, એમ કહેવા માંગે છે. શરૂઆત એને કારણ કે છે અને પરિણામ એને કાર્ય કે છે. આપણે ગોઠાણી સાહેબ શું કહે છે? ગાંઠાણી સોરી, માફ કરજો. ચાલો આગળ જઈએ. આપતા સૂત્રનો 2701. આ તો સાયન્સ છે. બોલો. આ તો સાયન્સ છે. ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે. ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે. કર્મેય નથી ને કરતાય નથી. કર્મેય નથી ને કરતાય નથી. કોઈ બાપોય નથી. કોઈ બાપોય નથી. ખાલી સાયન્સ છે. ખાલી સાયન્સ છે. આમાં શું સમજવું છે તમારે? સાયન્સ જ સમજવાનું ને. સાયન્સ એટલે કે જે આપણે ના જોવાનું જોતા હતા અને ઈશાન સ્વરૂપ ખેંચતા હતા, હવે જોતા જાઓ અને ઈશાન આપણો ખેંચીને આપણે એ સ્વરૂપ થઈ જઈએ જોતા જોતા. સાયન્સ સી સેન્સ. હા, એવું નહીં? શું કહો છો સુરેશ?
સાયન્સ. પણ વચમાં પેલો સી આવે છે. સી. એટલે ભગવાનનો સાયન્ટિફિક પ્રયોગ છે એમ. હા, તો ભગવાનની હાજરી વગર તો સાયન્સનો પ્રયોગ થાય જ નહીં કોઈ દિવસે. કારણ કે ભગવાન પોતે પણ પ્રયોગી છે અને પોતે પણ પ્રયોગ છે. હાજરી. એને શું કહેવાય છે? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ. જોવું, જાણવું, પરમાનંદ સ્થિતિ. એ પ્રયોગ છે એનો, એ પ્રયોગી છે. એમાં મૂકી દીધા છે આપણને. એટલે આપણે આજ્ઞા ધર્મે કરીને હવે પ્રયોગી સ્વરૂપે છીએ આજે. શું કહ્યું? શુદ્ધ ઉપયોગ. અને એમાં શુદ્ધ ઉપયોગ એ મુખ્ય છે. શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગને સમતાધારી. શું કહ્યું? શુદ્ધ ઉપયોગને સમતાધારી. આપણને અસમતા રખાવે એવા પ્રસંગોમાં બહાર ના આવે કે અંદરથી થાય, મનના વિચારો, બુદ્ધિ, બધું તોફાનો ગમે તે થાય. એમાં શુદ્ધ ઉપયોગ અને સમતાધારી કે નહીં, આ તો આ વ્યવહાર, આ મન વચન કાયાનો છે તે જ વ્યવહાર છે, બીજો નથી. બહાર તો એક કોરિયર્સ છે, બધી કોરિયરિંગ સિસ્ટમ છે આખી. શું કોરિયરિંગ સિસ્ટમ માણસના હાથમાં હોય તો મુશ્કેલી પડે. કોઈ એને વચમાં કંઈક કશું એ આપીને કરે તો પહોંચે નહીં વાત. બધું થાય છે કોઈ વખત એવું. મોટે ભાગે નથી થતું. સારું છે કોરિયર સિસ્ટમ, જનરેશન પહોંચાડી દે. તો વ્યવસ્થિત શક્તિ કેવી હશે કહો? આ નિમિત્તની દુનિયાઓ છે. શું? નિમિત્તની દુનિયાઓ છે. માણસ એટલે નિમિત્ત. પણ એ નિમિત્ત માણસ છું એટલું સમજ્યા પછી નિમિત્તની વાત આવે ને, કઈથી આવે? પેલો માણસ છું એટલું સમજ્યા બહુ થઈ ગયું, માણસ છું. હવે એ તો કોઈને બોલવું નથી પડતું ને કે હું માણસ છું, કે બોલવું પડે છે. પણ એવું કહી દે કે માણસ જેવો માણસ એને આવું કરીશ તું, આવું બોલે પાછા. ભગવાનની હાજરીમાં શું શું ભાષાઓ નીકળી છે, શું જીવાઈ ગયું છે, કેટલા બધા બહાર નીકળી ગયેલા છીએ આપણે. તે પાછા વરવાનું છે તેની આ વાતો છે. સાયન્સ છે, પ્રયોગ છે. સાયન્સ એટલે હકીકત. સાયન્સ એટલે કલ્પના નહીં, ધારણા નહીં. સમજાયું ને? અને કલ્પના નથી, એમાં કોઈ વિકલ્પ નથી. અને વિકલ્પમાં સાયન્સ છે તે કોઈ જાણતું નથી આખી દુનિયામાં. એટલે આજના સાયન્સે આટલું બધું સાયન્સ ખોર્યું, એમાં બધા ખોઈ ગયા. એ ખોટું જે કરે છે અમુક મર્યાદામાં બધાને કામમાં લાગે એવું છે, પણ મર્યાદા ઓરંગાય છે તારી તકલીફો થાય છે આ બધી. એટલે દાદાએ કહ્યું છે આપણને, આ જે સાધનો આજે કળિયુગમાં નીકળ્યા છે તે એટલા બધા ઊંધે રસ્તે લઈ જવાય એવા છે, છતાં પણ એ જ સાધનો જેને સત પ્રાપ્ત થયું છે એ બધા માટે એને એમાં એ સદુપયોગી પણ થઈ શકે છે. સદુપયોગી પણ એની સમજવું પડે, એની ભેદરેખા સમજવાની આપણને કે આ વ્યવહાર છે ના નિશ્ચય છે. મૂળ સાયન્સ તો નિશ્ચયમાં રહ્યું. મૂળ સાયન્સ નિશ્ચયમાં એટલે હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપે ના હોય તો આખો વ્યવહાર એ સાયન્સ સ્વરૂપે સમજાશે નહીં. એટલે તો આપણે મુખ્ય દ્રષ્ટિ પ્રાપ્ત છે, દ્રષ્ટિએ કરીને આપણે બધા વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિથી રહીએ છીએ. બધામાં દ્રષ્ટિ સાથે એમાં બોલવું નથી પડતું કોઈને કે હું શુદ્ધાત્મા છું, આ વ્યવહારમાં રહું છું, એવું કહે છે કોઈ? ના, સીધી વાત છે. એ બધાને રહે છે, એને પ્રતીતિ કહી. એટલે સાક્ષાત પ્રતીતિ એટલે ક્ષાયક, આખી ક્ષાયક. આમ તો વ્યવહારમાં બધા ભગવાનની હાજરી છે, એટલે જેટલા જેટલા વ્યવહારમાં શબ્દો છે બધા ભગવાનને લાગુ પડે છે, પણ ઇનડાયરેક્ટ લાગુ પડે છે, પરોક્ષ. કારણ કે હાજરીને લીધે આવ્યા, બધા હાજરીને લીધે આવ્યા. સમજાયું ને? રાજાની હાજરી છે, રાણીના ભાઈ સાહેબ આવ્યા રાજમાં, અને એને સારું લાગ્યું, આ બહુ સારું રાજ છે, રહી પડ્યા. તે કે હા, તે બહાર પછી બધું મજા કરવા લાગ્યા. કોણ છો તમે? અરે હું રાણીનો સારો છું. આવું વાંચે સાંભળેલું કઈ? અમારે નાનપણમાં આવતો પાઠ આવતો હતો નાનપણમાં. પહેલાં મારા વખતમાં એટલે
60, 65, 70 વર્ષને 65 થી 70માં એ બધી પાઠશાળાઓ ને પાઠો ને ગુજરાતી ને બધું આવતું ને, બહુ મજાના રૂપકો ને બહુ સુંદર આવતા, ઘણા સુંદર આવતા. રાણીના શાળાજી હોય સારા રાજાના, પણ પેલો મજા કર્યા કરે કે છે આ જીવનમાં આવું બને છે આપણને, સાહેબ આવું બને છે. એવું છે, ભગવાનની હાજરી છે ને. એટલે કવિઓ, લેખકો, વિચારકો એમાં ઘણી વખત કેટલું બધું નીકળે છે ને બધાને. એટલે એમાં સમાજ બધો એનાથી ગાઈડ થાય એનો. લૌકિકમાં જો લૌકિક બહુ મોટું છે, વિશાળ. અલૌકિક તો એમાં એક સાગરનું ટીપા જેવું છે. અલૌકિક ત્યાં મહાત્માઓને અલૌકિક જીવન હોય. શું કહ્યું? અલૌકિક. આ લોક શરીરમાં, શરીરને લોક કહેવાય. શું કહ્યું? લોક કહેવાય. લોક એ જ વ્યવહાર, લોક એ જ વ્યવહાર. અને વ્યવહારમાં લોકમાં આપણે એટલે કે દુનિયામાં, શરીર એટલે જગત કહેવાય. એટલે તો દાદા ભગવાનનું કેવળ દર્શનની કેવી સુંદર વ્યાખ્યા છે. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે, એટલે તે બોલતી વખત આપણો ઉપયોગ કેવો રહેવો છે? આ જગતમાં બોલે આમ બધી રીતે, એટલે બહારને માટે બોલે, પણ પરંતુ એનો ઉપયોગને દ્રષ્ટિ ક્યાં હોય? તો કે મન વચન કાયા પર હોય. શું કહ્યું? મન વચન આ જગતમાં જે કાંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોષાય યા ના પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એને કેવળ દર્શન કહે છે. એટલે આપણા માટે પ્રતીતિ સ્વરૂપ છે. એટલે એમાંથી લક્ષ્ય સ્વરૂપ થતાં થતાં એની સ્થિરતા આવે. એમાં એ આપણા સંજોગો મન વચન કાયાના જે આવે તે સવારના પરમાં ઉપયોગ ગોઠવીને રહેવું, આખા દિવસમાં લાગી જવું જોઈએ. ઉઠતાની સાથે પથારીમાંથી ઉઠ્યા તેવા છે કે હા ચાલો મિનલબેન, હવે તમે આ નિંદ્રામાંથી જાગૃત થયા છો, હવે ઊભા થઈ જાઓ, બધી ક્રિયાઓ બધું પતાવો જલ્દી. અને જાગૃત થતાં પથારીમાં જ મિનલબેન તમે જાગૃત થઈ ગયા છો. રાત્રે નિંદ્રાધીન થશો ત્યાં સુધી સારા દિવસ દરમિયાન તમે બધા વ્યવહારમાં જાત જાતના મળશો અને વ્યવહારમાં બધું આપણું ધાર્યું બધું બન્યા કરશે. એવું બોલવાનું. જે કંઈ બનશે તે તેમાં મિડલમેનને જે હોય તે ભલે હો, આવું બોલી નાખવું પડે. છતાં એ સારા બધા વ્યવહારમાં હું કાંઈ જ કરતા સ્વરૂપે નહીં હોવું, એ મારો પાક્કો નિશ્ચય છે. એ મારી પ્રતીતિ અને લક્ષ્યપૂર્વક રહે એના માટે અત્યારે આ દિવસના વ્યવહારમાં પ્રવેશ પામે છે મિનલબેન. આવું કરો. ખીચડી બનાવી હોય તો એનો વિધિત કરવી પડે કે નહીં? પુલાવ બનાવો તો પાછું સાદો ભાતને એમાં ફેર તો હે પણ જાત જાતના પુલાવ, એક બે થોડા બને. ચાઇનીઝ બનાવો ચાઇનીઝ, ઉપયોગ. એટલે વ્યવહાર જરૂર કેટલો વિવિધ પ્રકારનો છે, જાત જાતનો. પણ આખા દાડામાં કંઈ ગોઠવવાની જરૂર નથી, તમે લાગી જાઓ પણ આ પ્રયોગ કરો. પણ એનું કંઈ રાખી છે ગાઈડ? ડે ટુ ડેનું રાખ્યું છે. શેર લીધા, સ્ટોક લીધા એ જોયા કરે રોજ કે આજે આનું કેટલું ગયું, ના કેટલું ઊંચું નીચું ગયું. આ નહીં રાખીએ, એવું જ રાખો તો ખરા. તમારે ત્યાં પેલો દલવાડી મહાત્મા છે, એ 2 જણા એના પપ્પા છે, તમે જુઓ કેટલા વર્ષોથી એનું, એ તો સિનિયર છે આજે તો, પણ જુઓ એટલે એને કેટલા લખ્યા હતા દાદા ભગવાનના અસીમ જય જયકારો, રોજ 108 લખતા હતા. કેટલા એવું હતું ને ભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી. રોજના પેલી આપણી એક્સરસાઇઝ બુક હોય ને, રોજ એક પાનું ભરી દેવાનું, 108 સતત દાદા વગર દાદા વગર દાદા એમ 108 અને ઘણે પાછા એમ. હવે એનું કેવું આ તો સમજાયું? પછી હવે બધું જુદું લખ્યું છે. આ શુદ્ધાત્માના અનંત ગુણો છે આપણા, તે ગુણ બધા મૂકે છે, એક લખ્યા જ કરે છે. જાત જાતના પ્રયોગો છે, જેને જે અનુકૂળ આવે તે પ્રયોગ ગોઠવી દે. સમજાયું ને? આ બધા આપણા પ્રયોગી સ્વરૂપે, આપણે શુદ્ધાત્મા સ્વરૂપે ઠરીએ એના માટેના પ્રયોગો છે. ખરી રીતે આ શરીર પ્રયોગ સ્વરૂપ છે, એ તો આગળ આપણે સેટ કરી નાખેલો પ્રયોગ. અને સેટ કરતી વખત આપણે પ્રયોગી હતા. શું હતું? કોઈ પણ પ્રયોગ સેટ કરવો હોય, ચા મૂકવે બનાવી તે વખતે આપણે હતા, પણ ચા થઈ ગઈ ત્યાં પીનાર વખત આપણે જુદા છીએ કે આ સરસ ચા થઈ છે. એવું સાહેબ
ચા ફર્સ્ટ ક્લાસ થઈ જ કે છે. હવે આટલા જ નાના વસ્તુમાં જે આટલો ફેર પડી જાય છે તો એક ભાવને બીજા ભાવમાં કેટલો ફેર પડી જાય, કેટલો બધો ફેર પડી જાય. એટલે આપણે સમજતા જવાનું આ બધું જ. સમજાયું ને? એ સમજવાની એ ક્રિયા નથી, એ દર્શન ક્રિયા છે આખી દ્રષ્ટાની. હા, તો સમજ, નહીં તો નહીં સમજાય. અને એ સમજ પાકી ક્યારે થશે કે આપણા દ્રષ્ટા સ્વભાવથી દેખાશે જેમ જેમ આપણને એક્ઝેક્ટ કે આ વ્યવહાર જ છે અને બને છે બધો જ વ્યવહાર છે અને જેમાં કશું બનતું નથી ને કાયમ હું જ છું તે હું જ છું. એટલે હું સ્થિર છું, હું અગુરુ લઘુ સ્વભાવવાળો એવો હું છું. આ તો અવસ્થાઓ બને છે તો આ વ્યવહાર, આ તો ઝીણવટની વાત થાય. પણ આવું બધું આમાં બધો ઉપયોગ ગોઠવવો પડશે તમારે. ગોઠવશો તો બધું ઝીણવટમાં જવાશે ધીમે ધીમે ધીમે. હજુ તો મન વચન કાયાને કેટલાય બધા સ્થૂળ પડરો બધા હોય છે. સૂક્ષ્મ પેસવું તે જેવું તેવું નથી. આ લોકો વિમાનમાં અવાજની ગતિ કરતાં વધારે ગતિએ કરીને બધું જ વિમાનને ઉડાડવા માટે કેટલો મોટો ધડાકો જાય છે. સાઉન્ડ બેરિયર ક્રોસ કરી કે છે. સાઉન્ડ બેરિયર 1162 એક સેકન્ડે ફટી એટલો અવાજ જાય છે આપણો. એટલું બધું સમજ્યું. અને લાઇટ તો એનાથી ધીમું જાય છે. જો કે લાઇટ એક સેકન્ડે 1,83,86 જે ગણવા 83,000 1,83,000 લાઇટ જાય છે. તો આ કેવળ જ્ઞાનનો અને આપણો શુદ્ધાત્માનો પ્રકાશ કેવો હશે વિચાર તો કરો. એટલે આપણું શરીર એ નથી ભેદી શકતું. એટલે હશે છે અમારા પર. જો ખરું કે નહીં? આટલું ના ભેદા આપણને? આટલું શું છે? પણ એ તાર પહેલાં બધું બહુ ગડબડ થઈ જાય નહીં? નહીં? આ વાત સમજવા જેવું છે. સમજાય છે તને? હે કે મજા જ કરવાની છે? ફાર્મમાં જવું તો શું, કેવી રીતે જવું? ઉપયોગ ગોઠવીને જવું પડે. આ તો બધું ભરી લાયેલા આવી રીતે રહીએ ને આમ રહીએ ને તેમ રહીને બધું ચાલે. એ તો જે લાયા છે એમાં કોઈ કશું કરી શકવાનું નથી. પરંતુ આપણે આપણા સ્વભાવ શું કામ છોડીએ? આપણો શું કહ્યું? છૂટેવો તો છે જ નહીં, પાકો થઈ ગયો છે. પરંતુ એ સ્વભાવ કરીને આ પર સ્વભાવમાં એની સાથે જીવવાનું છે ને. પરમાં બહાર નીકળી ગયા છે. હવે સ્વસ્વરૂપ સ્ટેબલ થઈ ગયા આપણે. એટલે સાયન્સ છે, સાયન્સ. એ તો આ બહુ ટૂંકું આપતસૂત્ર છે, પણ આમાં તો જૈનોના બધા આગમો આવી ગયા. મયુર ભગવાનના કેવળ જ્ઞાનની દેશના આવી ગઈ આખી કમ્પ્લીટ આટલા જ નાના વાક્યોમાં. આગળનું લઈએ આપણે 1466. કુદરત એટલી બધી રૂપાળીને લાવણ્યમય છે કે ના પૂછો વાત. અરે આ તો દાદા કહે છે, પણ આપણને લાગે છે આવું? હા, સાચું કે ના? હજુ હા, બોલ, મોટેથી બોલને. કુદરત દાદાજી બહુ રૂપાળી છે અને લાવણ્યમય. હા, બગીચામાં ગમે તો બહુ ગમતું હોય તો સારા બગીચા હોય કેટલા થઈ જાઓ છો તમે? તે ખરો જ આ બગીચો છે. એટલે કઈ કુદરત? કોને કસતું કુદરત? દાદાજી આ મન વચન કાયા રૂપી કુદરતની વાત કરીએ. બધું જાત જાતનું ભાત ભાતનું કેટલું લઈને આવી છે. તો દાદા ભગવાને એને પ્રકૃતિને કેવું સુંદર વર્ણન આપ્યું કે આ તો અદ્ભુત બગીચો છે તમારો. કેટલા જાત જાતના ભાત ભાતના કઈ જાતના આપણને જ્યાં ગમી ગયું તેવા બધા ઉગ્યા જ કરે છે. એને કશું કરવું નથી પડતું, કરવું નથી પડતું. એ ઉદય આવતા જાય એ બધા એને ઉદય કહેવાય. બગીચો બધો ખીલતો જાય સતત. કેટલો બધો. પણ એ તો બહુ નાનો બગીચો છે ને. કંઈ કેવડો બગીચો છે? હે દાદાએ પ્રકૃતિને બગીચો કહ્યો. બહુ બહુ મોટું સ્ટેટમેન્ટ છે, ગજબનું સ્ટેટમેન્ટ છે. અને એ તો આમ ઘરમાં બધા છોકરાઓને હમણાં બધા અંદર આપણે ઘરના વ્યવહારમાં લાગે છે ને એના માટે ખાસ કહેલું કે ઘરમાં આપણે પાસરા રહી શકીએ. શું ઘરમાં રહો એટલે પછી બહાર વ્યવહારમાં રહો કે ના રહો? ઘર ઘર એકલું થોડું છે. અને ઘરને કોઈ બહારથી બાંધતું નથી કંઈ, પણ વ્યવહાર તો રહે છે જ ને. તો ઘરમાં વ્યવહાર આપણને ફાવ્યો હોય તો પછી બહાર બધા વ્યવહારમાં આપણે એ રીતે ધીમે ધીમે આવે એકદમ. શું ભૂલો થાય તો ખબર પડતી જાય આપણને. સમજાયું? એટલે દાદાજી
ઉદય ના આગળ આગળ આખું વાક્ય આપ તો સૂત્ર વાંચીએ. કુદરત એટલી બધી રૂપાળીને લાવણ્યમય છે કે ના પૂછો વાત. પણ આ દાદાનો પણ શબ્દ બહુ મોટો છે, એ આપણને બહુ મોટું જ્ઞાન આપશે. પણ આપણો પણ શબ્દ એવો હોવો જોઈએ. પણ શબ્દ બહુ અગત્યનો છે, ક્યાં કેવી રીતે છે એના પર બધો આધાર રાખે છે. પણ આ મનુષ્યોએ એનું એક જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું છે, તેથી બીજી જગ્યાએ દેખાતું નથી. આ ગમી ગયું એટલે પછી બીજું ક્યાંથી દેખાય? એવું ના ગમ્યું એટલે હજી ફેરવી નાખે, એટલે ના ગમ્યું પછી આયા વગર રહે જ કેમ? ના ગમતું આ બધા કરે છે. એટલે મનુષ્યોએ એનું એક જ જગ્યાએ રૂપ કેન્દ્રિત કર્યું છે, તેથી બીજી જગ્યાએ દેખાતું નથી. બીજી જગ્યાએ દેખાતું નથી રૂપ. કારણ કે મનુષ્ય અરૂપી છે કે રૂપી? રૂપી. રૂપી ને અરૂપીનો ભેદ ખબર છે? બોલો ને, જે બોલ ને. રૂપી ને અરૂપી દાદાજી. રૂપી એ કોને કહેવાય? મનવત આ દેહ ને દાદાજી. દેહને કહેવાય, પણ મનને થોડું કહેવાય. બુદ્ધિને થોડી રૂપી કહેવાય. એ તો પ્રકાશ છે. બુદ્ધિ પ્રકાશ છે એટલું જાણો છો? હા દાદાજી. એ પૂતગલ નથી. હા, પ્રકાશ સ્વરૂપે છે. હા, તો એ અરૂપી થઈ ને. હા, શરીરનું ચિત્ત આમ જાય છે, બધું શું છે? અરૂપી. એવા પૂતગલ પરમાણુઓમાં આપણે આપણું વિપરીત પણ થઈ ગયેલું એટલો ભાગ છે કોન્શિયસનેસનો, અનકોન્શિયસનેસનો ભાગ આગળનો. એ બધું આમ થયા કરે છે. બે પ્રકારનો હોય એ તો. આખો વ્યવહાર બે પ્રકારનો છે કે 2 થી 3 છે. સિક્કાની કેટલી બાજુ? 2 બાજુ. હા, કોઈ ઊભો સિક્કો પડે તો એ આપણી દશા છે જીવનમાં. જીવનમાં આ દશા છે આપણી. ચાલો, થઈ ગયું. હવે ધીરુભાઈ સાહેબ, તમે પૂછ્યું છે ચંપકભાઈની બેબી છું. ચંપકભાઈની બેબી કોણ છે? ચંપકભાઈ. ચંપકભાઈ કેવા? ચંપકભાઈ કેવા? હા, ઓળખ્યા. અને હા, સુમતી આંટી સાથે સુરતથી આવી છું. સારું, એમનો આભાર માન્યો હતો કે બહુ સારું કર્યું તમે લઈ આવ્યા. સારું. હા, તે તો જ્ઞાનમાં લીધું છે બેન. તે તો તે કહ્યું કે મારું માઇન્ડ સ્ટેડી નથી રહેતું એવું તે કહ્યું. એ મારું કોને લાગુ પાડું છું તું? મારું બોલ જલ્દી. શુદ્ધાત્માને માઇન્ડ મારું કોને લાગુ પાડું છું? તું શું સમજુ છું મારું એટલે? એને કહેવાનું નહીં, પરીક્ષામાં બોલાય નહીં બધા. હા, કહ્યું, સમજી ગયો. બોલ, મોટેથી બોલ. આ બધા કેટલા છેક સુધી બેન મોટેથી બોલ. આ બેન પૂછે છે મારું માઇન્ડ સ્ટેડી નથી રહેતું. બોલ, મોટેથી બોલ ને જલ્દી. સમાજ છે શું એમાં? પણ જો કોઈ આટલું બોલું છું, ચાલુ રાખને. શું કરું છું તું? કેટલી ઉંમર છે તારી? આટલું બધું મોટી થઈ છું તો ચાલ જલ્દી કર. કોઈ બોલે છે તો મને અકળામણ થાય છે અંદર. આમ પણ કોઈ બોલે તને શું કામ અકળામણ થાય? તારે શું લેવા દે એમની જોડે? જો બોલે છે બોલ. મારું કોનું? મારું માઇન્ડ એટલે કોનું? બોલ જલ્દી બોલ ને. શું નામ છે તારું? હેતલ. પણ હેતલ, પણ તું બોલતી વખત ખ્યાલ રહેશે ને તને હેતલનું? એ રહે છે. શુદ્ધાત્મા શું કામ બોલી? ના, પણ હેતલ ભૂલ થઈ. હા, ભૂલ થઈ. હવે સુધારી લેજે. ચાલ, એટલે હેતલનું માઇન્ડ છે એટલું રાખજે. બહુ થઈ ગયું. હા, એની મેથે સ્ટડી થતું હશે. જા લઈ લો. એકદમ તો ના રહે, પણ ધીમે ધીમે પાછું કેવું મારું બોલાઈશ, પણ હું સમજુ છું કે મારું એટલે હેતલનું. પણ એ હજુ હલક ડોલક બહુ થાય છે, ઊંચે નીચે થાય છે, બધું થાય જાત જાતનું. એ બરોબર છે. તો હો હેતલ, તું આટલું બધું તારું માઇન્ડ તે બનાવ્યું હતું? વાહ, ધન્ય છે. પણ હવે મને સમજણ પડી ગઈ છે કે હવે એ તારું માઇન્ડ છે અને એમાં તું છું. આટલું કહેવાનું, બોલવાનું, એવું કરી દેજે, બધું થશે. જા. નિકિતા રાણા કોણ છે? ખંભાતની છે. ઊભી થા. તો તું
2007માં લીધું અને 13મા ફેબ્રુઆરીમાં મારું લગ્ન થયું, પરંતુ લગ્ન જીવન સેટ થતું નથી. એ તો થશે, કારણ કે હવે પરીક્ષામાં બેઠી છું લગ્નની. ખરી પરીક્ષા હવે ચાલુ થઈ છે, એટલે તારે પરીક્ષામાં સેટ થવું પડશે. એમાં ચોરી કરવાની નહીં, કશું નહીં, એમ નહીં, તારે જ રહેવાનું આવે એમાં. હા, આવી જશે. દાદા દાદા કરજે, થશે. અને 3 મંત્રોનો બહુ સહારો રાખજે, સમજાયું ને? અને તારું નામ નિકિતા છે ને, તે નિકિતા છે એવું રાખવાનું અને રોજ પ્રેક્ટિસ કરજે. આ નિકિતા તે વ્યવહાર અને હું શુદ્ધાત્મા, એવું પ્રેક્ટિસ કરજે રોજ 5, 25, 50 વખત, 5, 15, 20 વખત દાડામાં 4, 5, 6 વખત બોલી નાખજે તું. હા, આંખો બંધ કરીને. કરીશ કે નહીં? બોલ ને. એક ગોખીએ છે ને એવી રીતે. સમજાય છે? પ્રેક્ટિસ કરજે ખૂબ. જા. અને સાસુ સસરા નિમિત્તે અમારા વચ્ચે અણબણો થઈ, તો સારી વાત છે ને, એ તો શીખવાનું મળે. ઉડતું ખોટું શું છે એમાં? અને હાલ મારા પિયરમાં છું. પિયર કેટલું રાખશે તને? કેટલું રાખશે? સેટ થઈ જશે. જા, મારા આશીર્વાદ છે. હા, મેં કહ્યું એટલું કરજે. હવે ધીરુભાઈ સાહેબ, ગાંઠાણી સાહેબ, નમો વિતરાગાય દાદા ભગવાન અસીમ જય જયકારો, જય સચ્ચિદાનંદ. એમને નીચે લખેલા શબ્દોને પ્રકાશ પાડવા માટે વિનંતી કરી છે. ભાવ કર્મ, દર્શનાવરણીય કર્મ, દર્શન મોહ, એ બધા એકાર્થવાચી છે? ના, બધા જુદા છે. તેઓની સૂક્ષ્મ ભિન્નતા સમજાવશો જી. એની ભિન્નતા આ પ્રકારે છે. ભાવ કર્મ એ કર્તાપદથી કર્તા સ્વભાવનું કર્મ છે, અને એ પોતે રૂપીમાં ખોવાઈ ગયેલું કર્મ છે. રસમાં ખોવાઈ ગયેલું કર્મ છે. આ વાણીમાં બહાર નીકળી ગયેલું પરમાણુ, એનો સ્વભાવ નથી છતાં બહાર નીકળી પડ્યું છે. ઘર્ષણમાં એ હું મારું ઘર્ષણ. અને આ કકરું ને આ ને તે ને બધા જાત જાતના મગ ખોઈ ગયું. અને ગંધ અને ના દુર્ગંધ, આ બેમાં ખોવાઈ ગયેલું. એ ભાવકર્મ કહેવાય. શું કહેવાય? હા, એને જાતિ કર્મ, નામકર્મ કયું? નામકરણ તો બહુ વિશાળ છે, એમ બધું જ આવી જાય છે. બધું જ આવી જાય છે. પણ ભાવકર્મ જુદું સાથી કયું? એ કરતા સ્વભાવને કારણે. શું? એ ભ્રાંતિને કારણે. ભ્રાંત દશાને ભાવકર્મ કયું. પરંતુ જૈન દર્શનમાં ભાવકર્મ એક બહુ સુંદર રીતે દ્રવ્ય માટે વ્યવહારમાં પ્રગતિ કરવા માટેનું એક સ્ટેપિંગ મૂક્યું છે. એમાં શું કહ્યું? એ સ્ટેપિંગ સ્ટોન છે. એટલે જૈન દર્શનમાં ભાવકર્મ કયું છે જુદી એ વસ્તુ છે. આમ ભાવ શબ્દ તો બધા ધર્મોમાં બધાને એક્સેપ્ટ છે. ભાવ શબ્દ એટલે ભાવ શબ્દ બોલતાની સાથે દરેકને અંદરમાં કોરમાં તો દરેકને રહે કે છું, હું છું. એટલે અસ્થિ સૂચક શબ્દ છે એ. શું કહ્યું? હાજરી સૂચક. દરેક કોઈ નાસ્તિક હશે તો એ પોતાની હાજરી નકારશે નહીં. જોજો તમે, હું નાસ્તિક છું બોલી નાખશે. હું મૂકવું જ પડે એને, મૂકવું જ પડે છે એને. ખ્યાલ આવ્યો ને? એટલે ભાવકર્મ જૈન દર્શનમાં છે એ રીતે આજે બીજાને સમજાવવા માટે બહુ જુદી રીતે કરવું પડે. ખ્યાલ આવ્યો ને? કારણ કે સમગ્ર રીતે બધાને પહોંચવા માટે એનું એ રીતે હોય. પણ જૈન દર્શનમાં શાસ્ત્રોમાં આવ્યું છે એ રીતે જુદી વસ્તુ છે. એ તો બરાબર છે એમાં, કારણ કે વિતરાગોના પૂજારીઓ છે ને બધા. એટલે પછી દર્શન આવરણી કર્મ કે છે. દર્શન આવરણી કર્મ એટલે શું? કે દ્રશ્ય હું દ્રષ્ટા છું, એનાથી ઊભા થયેલા કર્મો. આ દેખાય છે તે જ હું છું, આ દેખાય છે તે જ હું દેખું છું. હવે દ્રશ્ય તો એવું કોઈ દિવસ હોય નહીં ને. દ્રશ્ય પોતે પોતાના માટે એવું નહીં હોય એને, પણ આપણે એની જોડે છીએ એટલે એનાથી આવરણ આવે છે. એ આગળ આવરણ આવી ગયેલા એટલે અત્યારે વ્યવહાર દ્રષ્ટિથી હું છું તે વ્યવહાર દ્રષ્ટિથી આપણને સરખું રાખી નથી શકતો. એ દર્શન આવરણી કર્મ. સમજાયું ને? અને બધું ખબર છે, દર્શન બધું દર્શન તો મળ્યું છે, છતાં એ આવરણને કારણે
આપણને વ્યવહારમાં મૂંઝામણો થાય છે, ગુંગળામણો થાય છે, સફોકેશન થાય છે, કારણ કે સમજણ ના પડે એટલે બધા ઉછરી પડીએ, ખખરી પડીએ. સમજણ એટલે શું કે દેખાતું બરોબર નથી એટલે બરોબર સમજાતું નથી. એ જ્ઞાનના પ્રકાશમાં જાય છે, જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવામાં. અને દેખાવ એ દર્શન પ્રકાશનો ખુલ્લો થવામાં જાય છે. આ બે જુદા છે. એટલે દર્શન આવરણીય અને જ્ઞાન આવરણીય બે મુખ્ય પ્રમુખ છે. એટલે એને અંતઃકરણની એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની દ્રષ્ટિ કહી. એટલે એવા ચશ્મા લઈને આવ્યા છીએ આપણે. આ બે પ્રકારે છે, આ બે આવરણના પ્રકારે. એ આવરણના પ્રકાર આપણને જેવું દેખાડે એવું તેવું આપણે એટલે બધા અંદર ભરાઈ ગયેલા છીએ તો તરત જ એ એમ થઈ છે, આપણને ચડી બેસે છે આપણા પર. તે આપણે શું કામ એને ચડવા દઈએ? આપણે હું શુદ્ધ આત્મા છું, અનંત દર્શનવાળો એવું શુદ્ધ આત્મા છું. શું જ્યારે સરખું દેખાય નહીં ત્યારે આનો પ્રયોગ રાખવો પડે. જ્યારે ગુંગરામણ થાય, સફોકેશન બહુ થાય ત્યારે અનંત જ્ઞાનવાળો છું, પ્રયોગ રાખવા પડે. એક કવિરાજનું પદ બહુ સારું છે આ બાબતમાં, જે એમાં મર્યાદામાં મુકાયું છે બધું, પણ બેઝિક આપણે રોજના જીવનમાં જરૂર પડે બધું અંદર છે. એવો પ્રયોગ રાખો આપણા પોતાના શુદ્ધાત્માના ગુણોના વ્યવહારની સામે. તે વખતે બબુકશે ત્યારે તો કશું નહીં રહી શકે કંઈ, પરંતુ તે વખતે કહીને શાંત પડીએ ને ત્યારે આપણે આમાં બેસી જવાનું. જેવી રીતે નોળવેલ સૂકીને નોળિયો સાપ સામે તૈયાર થઈ જાય છે, ચપળતા બહુ છે એની, અને લડ્યા જ કરે છે અને છેવટે જીતે છે. એટલે પુરુષાર્થ કહેવાય છે. આ પુરુષાર્થ એટલે આપણે શુદ્ધાત્મામાં એનું એ કરી જ દેવું પડે. એકદમ તો નહીં થાય કોઈને, એકદમ ના થાય, પણ એ ધીમે ધીમે થાય. એટલે આપણે આપણું ઉપરી બરો રાખીએ એની ઉપર, શું શુદ્ધાત્મા તરીકે. હા, શુદ્ધાત્મા તરીકે તો કામ થાય, બધું થાય. પણ પેલામાં આપણે ઉપરી થવા ગયેલા એનું આપણને આ ચડી બેસે છે. સમજાયું ને? એનું ચડી બેસે છે આખું. બહાર નીકળી ગયેલા ને બહુ ઉપરી થવા ગયેલા બહાર જ નીકળે, બીજું કશું થાય નહીં. એટલે દાદા ભગવાનનું સ્ટેટમેન્ટ આટલા 13 વર્ષે આવું સુંદર નીકળે છે. ભગવાન મોક્ષે લઈ જાય તેમાં ઉપરી થયો, તે મારે ઉપરી ના જોઈએ અને એને મોક્ષ ના કહેવાય. તો મોક્ષની અમને કેટલી તે વખતની આ ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ કેટલું સુંદર. કારણ કે આગળનું ચાલ્યું આવેલું બધું, એમ લિંક મળી છે એમને આખી, અને લિંકમાં ચાલુ થયું. અને આ કાળમાં જે થોડા ઘણું હતું નીકળ્યું પાછું વ્યવહારમાં આવ્યા, અને 50મે વર્ષે જ્ઞાન થયું. 50મે વર્ષે તે ત્યાં સુધી બધું ગયું ને. અને કહે છે દાદા કે અમે અમારામાં 12 વગરની આડાઈઓ ભરી હતી, બધી ભરી પડેલી આડાઈઓ, તે એકે શોધીને બધી કાઢવા મળી બધી. સમજાયું? અને અમારી દ્રષ્ટિમાં દોષિતપણું હતું બહુ, એટલે દ્રષ્ટિમાંથી દોષિતપણું હતું બધું કાઢી નાખ્યું. એટલે આંખોની દ્રષ્ટિ. શું કહ્યું? તો બીજી કઈ દ્રષ્ટિ? બીજી કઈ દ્રષ્ટિ? આપણી બહાર દોષ જોઈએ તો બીજી એને કઈ દ્રષ્ટિ કહેવી? શુદ્ધાત્માની દ્રષ્ટિ કેવી? તો આટલું તો બધા સમજી શકે. એક એક દોષ બધું કાઢ્યું. નહીં આ તો અંદર પડ્યું છે, અંદર પડ્યું છે. કેવાય એક એક વાક્યો જ્યાં આખા શાસ્ત્રો રચાઈ જાય કે ભોગવતાની ભૂલ. હવે ભૂલ શબ્દ આપણે આ બધાને બહુ કોમન છે, બધાને માટે. ભૂલ વાત આવતાની સાથે જ જો કે આપણે બધાને બાદ રાખીએ ને બધું બહાર બધાને દેખાયા કરે, ગમે તેમ નહીં આ બહાર છે કંઈક રૂપિયા બને છે. આ એક કેટલો આગળનો અધ્યાસ બહુ પડી ગયેલો ને, એ અધ્યાસ ધીમે ધીમે હળવો પડે અને શુદ્ધાત્માનો આપણે નિશ્ચય વ્યવહાર બે આજ્ઞાનો અભ્યાસ આપણો પાકો થતો જતો જાય. તેમ તેમ હું શુદ્ધાત્મા છું એ પાકું થતું જાય. એને પછી શુદ્ધાત્માનો અધ્યાસ કહેવાય. અધ્યાસ શબ્દ બહુ મોટો છે. જે આપણે જે દેખાય એ રૂપ થઈ જવું, સમજાયું ને? એને અધ્યાસ કહે છે, અધ્યાસ. અને સંસારમાં જે બેભાનપણે ભટકવાનું કહે છે એ ખરી રીતે જીવન મનુષ્યનું અભ્યાસપૂર્ણ છે. અભ્યાસપૂર્ણ સતત અભ્યાસ કર્યા કરવો. જેવી રીતે આપણે એક વર્ષમાં ભણતા હોઈએ ને એમાં હોય અને આખા વર્ષમાં પરીક્ષા આપવાની હોય ત્યારે અભ્યાસ બરાબર કર્યો છે કે એ બધું બધા સમજે ને, ત્યાં અભ્યાસ શબ્દ વપરાય છે. એટલે સતત એમાં રાખ્યા કરવું પડે. આ ડૉક્ટરો થઈ ગયા પછી હજુ તો એમને જ રાખવું પડે છે. અભ્યાસ કરવો જ પડે છે એમને. આજનું કેટલું બધું વધ્યા જ કરે. તો ભૌતિક વિજ્ઞાન કેટલું બધું વધ્યું છે આ જમાનામાં.
એટલે બધાએ પોતે પોતે તાજા તાજા રહેવું જ પડે, પણ આપણે આપણા વિજ્ઞાનમાં રહેવાનું. શું કહ્યું? હા, આપણું વિજ્ઞાન, આપણો શબ્દ એટલા માટે બોલીએ છીએ કે પ્રાપ્ત છીએ એટલા માટે. એમાં ભેદથી નથી, ભેદ પાડતા નથી કોઈને. ભેદ દ્રષ્ટિ જોડી ગઈ છે આખી, સમજાયું ને? પણ એ ધીમે ધીમે પ્રેક્ટિસથી આપણે જ આપણા વ્યવહારો બધા આજુબાજુને એમાં કરવું જ પડશે. બધા જ ઘરના વ્યવહાર હોય, સંબંધોના હોય, કુટુંબોના હોય, પછી વ્યવહારના હોય, બધા જનરલ દરેકના હોય. આ ડૉક્ટરનો વ્યવહાર બહુ જ આવે છે ને, પણ મજા કરે છે. પેશન્ટ આવતાની સાથે મજા કરે છે. અમને બધા હિસાબો લઈને આવે છે, તો ગમે ત્યાં ઓડિટ કરીને આવે ને તો કોઈને દોષ કાઢતા નથી, પક્કા છે, કોઈનો દોષ નહીં કાઢે. આમ સુધારી નાખો ને કહે છે, આમ કે ખરું કે નહીં? બધાને કરે એ તો, દરેકનો વ્યવહાર છે. તમે તમારો વ્યવહાર ખરો કે નહીં લઈને આવ્યા છો? ભણી તો ગયા બહુ, પણ હું છું માસ્ટર થઈ ગઈ છું એવું થાય રહે ને જરા. ખબર નથી મને. વડીલને પૂછજો ને, એમને તો તારા આર્કિટેક્ટનો એમને સંબંધ આવતો નથી ને એમને. નથી દાદાજી પણ અહીંયા એક પ્રશ્ન પૂછવો છે. એટલે હવે આપણે ભાવકર્મને દર્શન આવરી કમ કે એમાં જ્ઞાન આવરી બેને આવ્યું દર્શન આવરી, પણ દર્શન આપણા માટે મુખ્ય છે મહાત્માઓ માટે, કારણ કે આપણે આજ્ઞાધીન છીએ. અને હવે આપણે આ વ્યવહાર દ્રષ્ટિથી છીએ, એ આપણે વ્યવહાર દ્રષ્ટિ છીએ એવું બધી જ રીતે રહે. એમાં આપણી દ્રષ્ટિમાં જે ભાર પડ્યો છે ને, બધો બહાર નીકળી ગયેલી દ્રષ્ટિ, તે બધી હલકું થતાં થતાં એ દ્રષ્ટિ પછી કહે છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ આજ્ઞા સ્ટેબલ થતી જશે. સમજાયું ને? અને એમાં આપણું દર્શન શુદ્ધ થતું જતું જશે. વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર જેટલો શુદ્ધ થાય એટલું જ દર્શન આવરણ નીકળતું જતું જાય. હા, આ વ્યવહારની અશુદ્ધિને કારણે આ બહુ તોફાન છે બધા. અને અશુદ્ધિ કઈ રીતની? તે કે આ વ્યવહારમાં હું પણ પેસી ગયેલું તે બધું. વ્યવહાર છે, વ્યવહાર કોઈને ન કંઈ ક્યાંથી નડી શકે? નહીં તો શરીર માણસ તરીકે જન્મ્યા કેમ શું કરવા? જન્મ હતા ત્યારે શું હતું, શું હતું? એ તો કે પોતાનું મિનરલ શું નામ લઈને જન્મી હતી, એટલે વાત સાચી છે. જો કે એના માટે એવું હતું ને, જાતે લઈને નામ જાતે લઈને હવે આમાં તો એટલું જ્ઞાન બધાને સરસ પીડાયેલું છે, કોઈ આખા વર્લ્ડમાં પૂછો કોઈ ના નહીં પાડે. એટલે અને દર્શન મોહ, તમે ત્રીજું પૂછ્યું, દર્શન મોહ એ તો બહુ મોટું વસ્તુ જુદી છે આખી. એટલે જે દેખાય છે દ્રશ્ય તે જ હું છું, એને દર્શન મોહ કહ્યો. આ દ્રશ્ય શું છે? તો કે દેખાનારું. હવે દેખાનારું ક્યારે હોય? કે દેખનાર હોય તો જ. પણ દ્રશ્ય પોતે દેખાનારું એમ કે હું જ છું. એટલે અરીસામાં આપણે દેખાયા શું? તો કે અરીસામાં દેખાયેલા એમ કે હું જ અરીસો છું, એના જેવી વાત છે. આ તો સ્થૂળ ઉપમા છે, સ્થૂળ ઉપમા છે આ. અને એને આપણે શુદ્ધાત્માના પ્રકાશ જોડે આ મૂકવાનું તમારે. એટલે દ્રષ્ટા અને દર્શન બે નોખું છે, એ જગતને ખબર નથી, પરંતુ આ વિજ્ઞાનમાં તમે લોકોમાં લોક ભાષામાં આ લાવી શકો છો, લાવી શકો છો. ડૉક્ટર સાહેબ, આપતા પુત્રો, લોકભાષામાં. હા, લોકભાષામાં. પણ આપણે તો પામ્યા ને આપણે દાદા 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 કરતા એટલા બધા થઈ ગયા છે કે એની એ ભાષા વાપર્યા કરીએ જ છીએ, એક જ ભાષા. પણ એટલે પેલા સામે છે બધાનું શું થયું? કોઈ પણ આવ્યો હોય તો ગમે તેને જો વાત કરી શકાય તમે આપણાથી. વસંતભાઈ ના પાડે છે? હા, આપણે લોકભાષામાં લોકો જોડે લોકો જેવા થઈ જવાનું આપણે શીખવાડ્યું છે ને આપતા પુત્રોને બધાને. ગામડામાં જઈને શીખ્યા હતા બધું, પણ ઉપયોગ ગોઠવીને. હા, ઉપયોગ ગોઠવ્યા આગળ માર ખાઈ જશો. ઉપયોગ ગોઠવ્યા આગળ માર ખાઈ જશો. આમ ભટ લઈને એ ના ચાલે એવું બધું. અને ઉપયોગ એવો ધીમે ધીમે આવશે તમને કે તરત જ એકદમ થઈ જશે તૈયાર. સમજો? આજ્ઞા ધર્મના જે પુસ્તકો અને નાની પુસ્તિકાઓ છે એની અંદર ઘણી વાતો આવી છે કે આ કાળા માથાના માનવી માટે છે, ભારતીય સંસ્કૃતિ માટે છે. ના, જનરલ બધા મુખ્ય ભારતીય માટે. હા, મુખ્ય ભારત માટે. હવે આ ત્યાં મેં બધામાં ક્વેશ્ચન માર્ક કરેલો છે તમારા માટે. ભગવાન દાદા જાણે. હવે કાઢશો ને તેમાંથી નવું નીકળશે પાછું. જગતને કેવી રીતે પીરસવું? હવે અમે શું કહીએ છીએ વસંતભાઈ,
આપણા સકલ સંપત્તિ બધાને વ્યવહારમાં જે આપણે છાપીએ છીએ ને એમાં તે અમારો એવો ભાવ છે, અને હકીકતમાં વર્લ્ડમાં આમ જ ચાલે છે. પશ્ચિમની દુનિયામાં જવું જોશે તે તો લોકોનું મુખ્ય આ જ છે. એટલે અમે જરાક વાંચ્યું, જાણવા આવ્યું અમારામાં ઓક્સફર્ડવાળાનું કે હવે આ માણસોને આજના સમયમાં વિજ્ઞાન બહુ વિકાસ પામ્યું છે, એમાં પોતાના મનુષ્યને મનુષ્ય રૂપેનો બોધ મળે એવું છે ને, તે બહુ મોટા મોટા પુસ્તકોને કોઈને ફાવા આવ્યા નથી કોઈને. એટલે 40-50 પાના એનાથી વધારે ના કરવું જોઈએ. હા, આપણે પુસ્તિકાઓ કરી છે ને એવું ટાઈપનું 50 પાના, વધારે નહીં. આવું કરવું જોઈએ. હવે વ્યવહાર તો બહુ ટૂંકો છે, એમાં કેટલી ચોપડીઓ નીકળે કોને? વ્યવહાર તો કેટલો નાનો, એને ચોપડીઓ બહુ નીકળે નહીં ને એની. બોલ ને, એટલે છે હવે બોલ. આ વ્યવહાર નાનો છે તો એની ચોપડી કેટલી નીકળે? ચાલ મીનાબેન નો વ્યવહાર કહીએ આપણે, એની ચોપડી કાઢવી હોય તો આ વ્યવહારથી છે, તે વ્યવહારથી છે. મને નિશ્ચયથી કેમ સમજાયું કે હું છું? એ તો દાદાજી પોઈન્ટ્સમાં સરળ છે. પોઈન્ટ્સમાં સરળ છે, પણ વ્યવહારમાં તો બહુ ભારે હોય. એની ચોપડીઓ કેટલી નીકળે? એક વસ્તુ, એક ઇન્સિડન્ટ બન્યો, ચલો એની ચોપડી કાઢી બને કે નહીં? આમ લખવા બે શાંતિથી બેસી, અરે આવું થયું, આમ થયું, આમ થયું, પછી અનુભવ નીકળે, તારણ નીકળે. ત્યારે એક પીસ તું લખી નાખ ને હશે દરેક વસ્તુનો, એની ચોપડી નીકળશે તમારી. અનુભવ કહેવાય છે આને. શું અનુભવ? એટલે આ 3 કામ આવું છે ભાઈ. હા, અરૂપી અને અમૂર્તની ભિન્નતા સમજાવશો જી. અરૂપી એ અપેક્ષા છે રૂપીની, અને અમૂર્ત એ પણ મૂર્તની અપેક્ષા છે. બાકી એને એ શબ્દો, આ શરીર છે માણસનું, એના શરીરથી ભિન્ન આપણે છીએ, એના માટેની આપણી ભજનાઓ છે આ બધી, શરીરથી ભિન્નતાની, શુદ્ધાત્મા તરીકે. આ રીતે જ છે. આપશ્રીના સત્સંગમાંથી વ્યવસ્થિત શક્તિની ભૂમિકા શું છે કે નાશવંતમાંથી શાશ્વત તરફ જવા માટે એનું નૈમિતિકપણું છે. અમારું આ નીકળેલું હશે, એનો જવાબ હામાં આવે એ સમજણ અક્રમ વિજ્ઞાન આપશે. આવું અમારું છે. એ તમારે સમજવું છે. શું પૂછો? તમે પૂછો. ચાલો, એમને બોલવાનું આપજો ભાઈ. આજે શરૂઆત થઈ છે આપણી આ વરસાદની સિઝનમાંથી. હા, પહેલો તો 15 મિનિટ આપણે મળશે. બધા મંજૂર છે બધાને? હા જી. ચાલો દાદાજી, આ જે નાશવંતમાંથી શાશ્વત તરફ જવા માટેનું એનું નૈમિતિકપણું, એટલે એ શાશ્વત કેવી રીતે થઈ જાય છે અને નૈમિતિકપણું બી એ શું છે? એવું છે કે નાશવંત એટલે કે આખો વ્યવહાર, અને એમાંથી શાશ્વત એટલે આપણે અવિનાશી, પેલું વિનાશી, અને એની સામે આપણે અવિનાશી છીએ. તો વિનાશીના જીવનોમાંથી, માનવના જીવનમાંથી બધું અવિનાશી પણ આપણે છીએ એ સમજવા માટે, જવા માટે. સમજાયું ને? એનું નૈમિતિકપણું છે. એટલે કે આપણે એકબીજા સાથે, માણસને મનુષ્ય તરીકે એકબીજા સાથે છીએ. ભારત સુખે સારું વિશ્વ, એમાં એ માનવ મનુષ્ય સાથે માનવ પડે જ છે ને. પરંતુ કોઈને કૂતરા બિલાડી બહુ પાળવાના બહુ ગમે. સમજાયું કે નહીં? એ વસ્તુ જુદી છે. એ તો શરીરનો એ વસ્તુ થઈ. પરંતુ એમાં પણ એ લોકો માણસ જોડે માણસથી રહે છે કે નથી રહેતા? પતિ પત્ની નો લાવીએ દાખલો. શું કહ્યું? પણ પેલા વધારે ખોઈ ગયા હોય, મારી બિલાડી મને બહુ વાલી છે. શું? એ તો મેં પેપરમાં એક કિસ્સો વાંચેલો અમેરિકામાં, આજથી 20-25 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં. અમેરિકાનો એક હસબન્ડ વાઈફ, પતિ પત્ની. આ પેલાને જરાક ટેસ્ટ કરવાની ટેસ્ટ કરવાની આદત હોય, એટલે બસ એ જ એમ જ પડી ગયેલો હોય. આદત હોય ને કોઈ વખતે પેલી મારે નહીં ને, તને જુડે મારે બધું કરે. બનતા સુધી અમે ત્યાં બનતું નથી, પણ આવું બને ત્યાં કોઈ અમુક કેસમ બને જ છે. બધું આવે. આવું થયું બધું. તો પેલી સહન થયું એટલું કર્યું, પણ ના સહન થયું એટલે કોર્ટમાં ગઈ. એવી કોર્ટમાં ગઈ, કેસ ચાલ્યો. તો હા, અને પેલાને તાકીદ આપી કોર્ટે કે જો તું હવે ફરીથી આવું કરીશ, ત્યારે આ વખતે તો તને 3 મહિનાની સજા કરીએ છીએ, પણ ફરીથી જો બીજી ભૂલ આવશે તો 3 વર્ષ કરીશું સજા.
એટલે કાળજી રાખજે તું, ફરતી આવું ના થાય. અને એના પર હાથ બાદ ના મરાય નહીં, કશું કરાય નહીં તારથી. સારું ગયો અને પેલો કહ્યું કે કોર્ટનો હુકમ છે માનવો જ પડશે બહુ, પણ થોડા દાડા ગયા બધું ગયું એમ થયું. પછી એ થયું તેને બહુ ગુસ્સો આવ્યો. પછી તે વખતે એના પત્ની વાઈફ ઉપર તેને બધું એ કરવા ગયો, પણ કોર્ટનું ખ્યાલ આવ્યું કે રવા દીધું. એટલે તરત જ એની એક વાલામવાલી બિલાડી હતી, એના પતિ કરતાં વધારે વાલી હતી એને. એટલે કોઈ એને જરાક કરે ને એને સહન જ નહોતું થતું. હજુ પતિનું તેને સહન કર્યું પછી એકદમ. અને ત્યાં તો પેલું ફટાકડા રાખવા તો બહુ આસાન છે ને, ત્યાં તો તે ફટાકડો ફોડ્યો બિલાડીને, બિલાડી ગઈ, મરી ગઈ બિચારી. તે પેલીને એટલું બધું દુઃખ પહોંચ્યું કે એ પોતે મરી ગઈ એવું થઈ ગયું એને. તરત જ કોર્ટમાં ગઈ, કેસ કર્યો. આ શું થયું સાહેબ, આવું થઈ ગયું. તો એને સજા તો કરી, શું કરે તે પતિને આટલું ગમે તે થાય, પણ મારી બિલાડીને શું કામ થયું કે છે. આ પરદેશ બધો, આ પરદેશ સમજાય છે. એટલે આપણું માણસપણું, મનુષ્યપણું કેવી પ્રકારના કેવા પ્રકારે છે. માણસ જોડે માણસ તરીકે પણ નથી જીવી શકાતું. શું કહ્યું? એટલે આ નૈમિતિકપણું છે. મનુષ્ય એટલે મનુષ્ય એકબીજાના સાથે એક મનુષ્યપણે ના હોત તો એક મનુષ્યને એકબીજાથી હળવા કેવી રીતે થઈ શકો? ઝઘડ્યા, ચાલો ફ્રેન્ડશીપ કરી, ફ્રેન્ડશીપ એટલે બાજી જ પડે ને પછી તો. કુરબાની થઈ જાય, કુરબાની આપે. અરે તો સાચો મિત્ર સાનો હું કહે છે. અને દુશ્મની થાય તો હવે જાય જ નહીં મારી કહે છે. હવે તો આખી આવું થાય છે બધું ના થાય. એ શાશ્વત નૈમિતિકપણું છે. હવે નૈમિતિકપણું એટલે શું કે એક શરીરથી બીજા શરીર જોડે છે તો બીજું શરીર એનાથી આને દુઃખ થાય, તો એ ના થાય, એ ના હોત તો થાત. એટલે નૈમિતિકપણું આવ્યું. એટલે દુઃખ થયું તો ક્યાંથી થયું? એમ પોતાના શાશ્વત તરફ જવા માગે છે. શું હું ભગવાનમાં માનું છું, ગોડ છે, આ છે, તે છે, આમ કેમ થયું? સમજાયું ને? એનો દાખલો આપું તમને. જર્મનીમાં બીજું યુદ્ધ થયું હતું ત્યારે ગેસ ચેમ્બર એટલે કે ગેસમાં લાખો યહૂદીઓને પૂરી રાખ્યા હતા. એમાં બાળકો અને બહેનો બહુ હતા, બચ્ચાઓ ને એવા બધા, વધારેમાં વધારે. તો આજે બહુ મોટી સંખ્યા, તે જુદા જુદા જાતના ચેમ્બરો ગેસ છોડવામાં આવે અંદર. આ થયું ત્યારે આ પણ મેં રીડર્સ ડાયજેસ્ટ કરીને મેગેઝિન નીકળે છે, એમાં આ પણ એટલું બહુ લાંબા 20-25 વર્ષ પહેલાં વાંચેલું મેં. તેમાં આ બધો આખો ચિતાર આવ્યો હતો કે ગેસ ચેમ્બરમાં હતા ને પૂર્યા હતા, છેલ્લી બધી પરિસ્થિતિ હતી તે વખતે આ લોકોની હાલત શું હતી તો આ લોકોએ તપાસ કરેલી એનું બધું છે. તો એની હાલતોમાં એમની નિશાનીઓ મળી અંદર. તો બધું જોયું ત્યારે એવા ચેમ્બરોમાં જઈને પછી બહુ આ લોકોએ તપાસ કરી તો એમાં જોવા મળ્યું કે બચ્ચાઓ, લેડીઝ જે સમજાય કે તો કે હવે મારે કોઈ આશરો રહ્યો નથી હવે આ માણસોની દુનિયામાં. તો કે ગોડ બી વિથ અસ, આવું કંઈક જાત જાતની રીતે લખેલું આવું, ગોડ બી વિથ અસ. સમજાયું ને? એ શું સૂચવે છે? આ માણસે માણસને જ માર્યા ને આ તો, પણ સૂચવે તો શું? છેવટે આપ જાય છે. એ શાશ્વત કહેવાય. ગોડ ગમે તેને માનતા હોય પણ શાશ્વત છે ને આ તો. આ રીતે છે. સમજાયું ને? એટલે એને તો આજે વ્યવસ્થિત શક્તિની ભૂમિકા પર છે આખું સૂત્ર. એ મહાત્માઓ માટે ખાસ છે આ. એટલે એ દ્રષ્ટિએ લેવાનું. એટલે બહાર આપવાનું વસ્તુ બહુ જુદી રીતે બને. સમજાયું? એટલે મહાત્માઓ માટે છે. અમારા જે શરીર જોડે થતાં અમને અનુભવ થયો અને વાણી બધી જે કંઈ આમ સત્સંગમાં નીકળ્યા કરે, આ બધા લાગ્યું એવું તો અમને કાઢ્યા બધા આવી રીતે. એ નિચોડ નીકળ્યો છે. એટલે મહાત્માઓને કામ લાગે વધારે, પણ એમાં સામાન્ય થોડા આવી જાય, બધા ઘણું આવી શકે. સમજાયું? એ બધાને કામમાં લાગે. અરે અમે પછી ઘણી વખત આ અનુભવ સૂત્રો લઈને બેસીએ છીએ, પછી કોઈને પૂછ્યું ખરો, સુરેશભાઈ કોઈ આ જુઓ ને શું લખ્યું છે સુરેશભાઈ, આવું પૂછ્યા, કેવું લાગે છે આ? હું પૂછ્યું ખરો એમને. હે બને કે નહીં આવું? દાદાએ પોતે ખેતીભાઈ લઈને ગયા, દાદા આપણે સત્સંગમાં એવા વાક્યો નીકળે છે આખા બધાને કામમાં લાગે. આવું તે પછી ચોપડીમાં લખેલું હતું ને બધું. આ પેલા આપતા પુત્રો આપણો યોગેશાનંદજી એ અને આપણે પેલા દીપક દેસાઈ છે બે, પણ મુખ્ય એનો મહેનત બધી યોગેશાનંદજીને આખી બધી જબરજસ્ત. પણ એ બધું છે અત્યારે કેટલો ડાયો છે, કેટલો મૌન થઈને બેઠો છે, તમે જુઓ છો. એક અક્ષર નહીં કાઢે એવો, એક અક્ષર નહીં કાઢે. બોલો
અરે આપણી આ જીભ કેમ ચલાવે પણ લ્યા શું ચાલે? એ આપતા પુત્ર છે, એ આપતા પુત્ર છે. કે આપણે એના વખાણ નથી કરતા, સમજાયું ને? ઉડતો સંકોચાય છે, જેમ વખાણ કરે જેમ સંકોચાય જ મેં જોયું. આ કહેવાય એ વસ્તુ, સમજાયું? શું કહો છો મહેશ? બરોબર છે કે નહીં? હા, એટલે એ દાદાએ હે ઓહ આ તો બહુ સરસ છે, અમને ગમે છે બહુ વાંચવાનું એમ. તો દાદા કે છે આપણે છપાઈએ તો, એટલે પછી એમને સંમતિ આપી, ભલે કરો જાઓ. અમારા અનુભવ સૂત્રમાં આમ જ થયું છે, અમને ખબર નથી. આ સાહેબ જાણે છે પહેલાં તે શરૂઆતમાં પેલા ઝેરોક્સો કાઢેલી બધી, મેં ના પાડી તોય કાઢી. તે પેલો ઠાકોરભાઈ પેલો મેરીલેન્ડવાળા એ બધું માથાકૂટ કરી. તે આપણે અમેરિકામાં વેચ્યું એમને, પેલા આવડા ફૂલસ્કેપ પેપર ઝેરોક્સ કાઢીને એમાંથી કર્યું. પછી આ બધા થયું છાપવા મળ્યા. અમને એમાં એક પરમાણુનો સ્વાદ અમારો છે નહીં જરાય, અમે વાંચીએ તો પણ એટલું લાગે ઓહો કનુભાઈ દાપણવાળું લખાયું છે. વાંચીએ જ લાગે ખરું, પણ ઘણી વખત એવું લાગે પણ આ કોઈને જરાક સમજવામાં આમ તેમ કરવું પડશે, જરાક અંદર ખોતરવું પડશે વધારે. એ તો હોય ને, એવા આપણે બધાના અનુભવ છે. તે અનુભવ દરેક એકબીજાને આપણને કામમાં આવી રીતે નૈમિત્તિકપણે કામમાં લાગે એવા છે મહાત્માઓને ખાસ. એટલે નિમિત્ત અને નૈમિત્તિક શબ્દ વિશ્વને આપવો હોય તે આખું એનું વિજ્ઞાન આપવું પડે છે. બહુ મોટું વિજ્ઞાન છે, કારણ કે વિશ્વમાં ચાલતી માન્યતા ધર્મ એ પ્રમાણે આપણે એ બધું કરતા પણ છે. એટલે એ ભાષામાં બહુ સારી રીતે ગોઠવી શકાય, કરી શકાય એવું છે નથી ને. પણ એના માટે અમુક લોકો જ કામ કરે, અમુક નિમિત્તો હોય તે જ બીજા. ખ્યાલ આવ્યો? એટલે પેલું મેં તમને ઓક્સફર્ડની વાત કરી, તે લોકોને બહુ ઈચ્છા છે આવી, પણ આપણા નિમિત્ત મળવા જોઈએ ને. આપણા બહુ મોટો સમૂહ છે, પણ એ વાત છે મોટી. એટલે દાદાજી કૃષ્ણ દ્રષ્ટા પણ જ્યારે દ્રષ્ટા બની જાય અને જ્ઞાતા પણ જ્યારે જ્ઞેય બની જાય, એ છેલ્લી દશા. હા, એ છેલ્લી દશા, એ રિયલ એ દાદા ભગવાનની દશા. ચાલો, જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ આ 5 મિનિટમાં લઈ લઈએ આપણે. ના પણ બહુ મોટું છે. ઈલા અને બંને દીકરીઓ જમાઈઓ અને બાળકોએ સચ્ચિદાનંદ કયા છે, સ્વીકારીએ છીએ, એમને કહેજો. હા, પેલી મોનિકાને ખાસ કહેજો. શું એમની દીકરી છે મોનિકા, કેલિફોર્નિયામાં, અને એને શું બનાવી દીધી? ડાયરેક્ટર બનાવી દીધી. કઈ કંપનીમાં? ગૂગલ્સમાં. અને શેર આપ્યો, અને ઉપભાગ શેર આપ્યો. જબરી છોકરી છે, કેટલી પાવરફુલ છે. અને એમના પેલા ગુરુજી પણ એવા પાવરફુલ પાછા, અને પરફેક્ટ વેજીટેરિયન તમારે. હે ગોરા છે કે? ઉપયોગની ગોઠવણી કઈ શક્તિ કરાવે છે? પ્રજ્ઞાની શક્તિ. પ્રજ્ઞાની શક્તિ એ શુદ્ધાત્માની શક્તિ, આખી એજન્સી છે, આખી શુદ્ધાત્માની. જેની જેવી એજન્સી એ એજન્સી એવી રીતે કામ કરે એજન્ટ તરીકે. એટલે આપણને મોક્ષે લઈ જવા માટેનો આપણો એજન્ટ છે બહુ મોટો. કોઈ જાતનું કમિશન એક પરમાણુ જેટલું લે નહીં એવો છે. એક પરમાણુ નહીં, વધારે કે ઓછું કંઈ કરે એવો છે. એજન્ટ છે એ તો. એને મોક્ષે લઈ જનારી દૂતી કહી. આપણને કહીએ કે સંદેશમાં તો લઈ જા, અને પેલી બહુ સિન્સિયર હોય કોઈ પણ લઈ જનાર કે લઈ બે તો જેમ છે તેમ જ પહોંચાડી દે, કશું આગળ કશું બધું વચમાં ના થાય. એટલા માટે આપણને દાદા ભગવાનની સાક્ષીએ આ બહુ ખાસ કહ્યું છે. એટલે આપણે આજ્ઞાધર્મમાં છીએ તો આપણે પણ આપણે બધા વ્યવહારમાં આપણે દાદા ભગવાનની સાક્ષીએ આપણે કનુભાઈને રાખવા પડે, એમ આપણે બધા એકબીજાને રાખવા પડે. દાદા ભગવાનની સાક્ષી એમ છું તું કેવો છું? તું દાદા ભગવાન સાક્ષીએ છું એવું નહીં. એટલે પછી ફરી ના જાય ને પછી એવું. અને આજ્ઞાધર્મ ફરવા દેવો નથી જોકે, કારણ કે સમર્થ પુરુષની આજ્ઞા છે. સમર્થ પુરુષની, ખરું કે નહીં સાહેબ? ત્યાર પછી ઉપયોગ નિરંતર તેના માટે શું કરવાનું? વારંવાર ગોઠવવો પડે છે. એના માટે કરોડિયો જેમ ઝાડ બાંધવા માટે કેટલો ચડે છે પડે છે, ચડે છે પડે છે, પણ થાકતો નથી. વ્યવહાર થાકે, આપણે શું કામ થાકીએ?
એટલે ઉપયોગ વારંવાર ચાલતો જાય. નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવે સીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, આપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી સર્વ જીવોમાં બિરાજમાન છો, આપ જે દ્રવ્યથી અવસ્થાથી ગુણમાં બિરાજમાન છો, તે જ દ્રવ્ય ગુણ અવસ્થાથી મારા પાપા બિરાજેલા છો. તે જ દ્રવ્ય ગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો. આપનું વિતરાગ સ્વરૂપ આપનું વિતરાગ સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે, જે તત્વ ગુણ અવસ્થાથી છે, તે તત્વ ગુણ અવસ્થાથી છે, તે જ દ્રવ્ય ગુણ અવસ્થાથી, દ્રવ્ય ગુણ અવસ્થાથી, તત્વ ગુણ અવસ્થાથી તત્વ ગુણ અવસ્થાથી મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ અવસ્થાથી, દ્રવ્ય ગુણ અવસ્થાથી, તત્વ ગુણ અવસ્થાથી તત્વ ગુણ અવસ્થાથી મારું વિતરાગ સ્વરૂપ મારું વિતરાગ સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર. પ્રમાદવશ, પ્રમાદવશ, અજાગૃતિથી, અજાગૃતિથી, આજ્ઞાધારીથી, આજ્ઞાધારીથી, એવા મારાથી એવા મારાથી જે કાંઈ જે કાંઈ મારા જીવનમાં, મારા જીવનમાં, વ્યવહાર જીવનમાં વ્યવહાર જીવનમાં જે કઈ આજ્ઞાભંગના દોષો થયા છે જે કંઈ આજ્ઞાભંગના દોષો થયા છે અને થાય છે, અને થાય છે, એ બધા આજ્ઞાભંગના દોષોને બધા આજ્ઞાભંગના દોષોને આપની સમક્ષ મૂકું છું. આપની સમક્ષ મૂકું છું. એનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું હૃદયથી ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું. અને આપની પાસે ક્ષમા માંગુ છું. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને અને હવે ફરીથી એવી ભૂલો ન જ કરું અને ફરીથી એવી ભૂલો ના જ અને કરું, નહીં જ કરું. નહીં જ કરું. એને માટે એના માટે આપ મને શક્તિ આપો. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ આ આજ્ઞાધારી ઉપર આ આજ્ઞાધારી ઉપર એવી કૃપા કરો એવી કૃપા કરો જેથી એને ભેદ દ્રષ્ટિ છૂટી જાય જેથી અમે ભેદ દ્રષ્ટિ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. એ આજ્ઞાધારી હે આજ્ઞાધારી આપનામાં આપનામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહે. અભેદ સ્વરૂપે તન્મયાકાર રહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલશે અરુણાબેન? જય સચ્ચિદાનંદ. આજના દિવસના નિમંત્રકો, આ તો સાધારણ વાત છે. એટલે કે હવે અમારા વ્યવહાર અંગે, ગોઠવણી અંગે, આ સત્સંગ માટે અને અમે અમારા પરમાર્થ માટે બે હોય. પહેલો અમારો પરમાર્થ સત્સંગ, પણ સત્સંગ ને પરમાર્થ એક જ છે. એક જ શિક્ષાની બે એક જ બાજુ, સરખી બાજુઓ છે. ગમે તે હંમેશા આપણે હારી જ જઈએ. શું કહ્યું? હા, જીતવા નહીં જવાનું કશું. એટલે ગુરુ, શુક્ર, શનિ ને રવિ આવે. અમે કેલનપુરી 3 દિવસ માટે હું ને બા આવીશું કે જેથી અમારા બધો સમય જે કંઈ મહાત્માઓને જ્યારે જે સમય મળે ને જેમને ગોઠવણી એ પ્રમાણે આવીને જેમને વાતો કરવી હોય, સત્સંગની કંઈ પૃચ્છા કરવી હોય, કંઈ ખુલાસાઓ કરી લેવા હોય સત્સંગ સંબંધીના, આજ્ઞા સંબંધીના વગેરે, તે આવી શકે છે. અને 24 તારીખ 72 કલાક છે એ તો વ્યવહારથી મારે કહેવું પડે, મારી ફરજ છે. એમાં બધા સમજો જ છો વ્યવહારને, એટલે વ્યવહારથી વ્યવહારને જેટલો લાભ લઈ શકાય એટલો લઈ શકો છો. અને સોમ, મંગળ, બુધ ને ગુરુ અહીંયા સુધન એપાર્ટમેન્ટમાં હઈશું. એમાં સોમવાર અને બુધવારનો 1 કલાકનો સત્સંગ અહીંયા થઈ જશે.
આવી અમારી સાધારણ છે. મહાત્માઓની ઈચ્છા છે, વડીલોની ઈચ્છા છે, સંગપતિ બધાની, આપતપુત્રો પણ અમને કહે છે. તો પછી હવે આપણે આ ગોઠવણી આ પ્રમાણે કનુભાઈ રાખશે. જોઈએ આપણે અને વ્યવસ્થિત પ્રાર્થના કરીએ કે આ પ્રમાણે ચાલવા દો. બસ. જય સચ્ચિદાનંદ. આજના દિવસના નિમંત્રકો મહાત્મા હરીશભાઈ પટેલ પરિવાર, પંકજભાઈ શાહ પરિવાર, ડૉક્ટર જેસી પટેલ પરિવાર, નલિનીબેન મહેન્દ્રભાઈ ભાવસાર પરિવાર. આજનો બહેનોનો સત્સંગ બાબુકાકાના હોલમાં 3 થી 5, આવતીકાલની સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુકાકાના હોલમાં, શનિવારની પ્રાતઃવિધિ પૂર્ણિમાબેન જયેશભાઈ પટેલના નિવાસસ્થાને 11 સરદારનગર સોસાયટી, છાણી રોડ, નિઝામપુરા મુકામે રહેશે. જય સચ્ચિદાનંદ. 99 સરદારનગર સોસાયટી, છાણી રોડ, નિઝામપુરા રોકક રહેશે. જોધપુર તિવરીના જેમણે નામ લખાવ્યા છે એ એમના રજિસ્ટ્રેશન પાસ પંકજભાઈ પાસેથી કલેક્ટ કરી લેવા. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. મહાત્માઓ આપણને હમણાં ઉપયોગ ઉપર વાત થઈ, શુદ્ધ ઉપયોગની થઈ. એમાં આપણે આજ્ઞાધર્મથી, 2 દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ, એમાં કેવી રીતે શુદ્ધ ઉપયોગમાં રહેવાય એનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આ ચંપાનું ફૂલ હોય છે. ચંપાના ફૂલના રંગો જુદા, પણ આ સફેદ ફૂલ અને અંદર પીરાશ હોય તે. શું કહ્યું? એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણે ઉપયોગ ગોઠવવાનો હોય ત્યારે પીરાશના ભાગમાં હઈએ, અને નિશ્ચય દ્રષ્ટિ સાથે શું ઉપયોગ વ્યવહાર માટે રહેવા માટે ઉપયોગ ગોઠવીએ ત્યારે આ સફેદમાં જઈએ આપણે. શુદ્ધ ઉપયોગ આપણો આવો છે. સમજાયું ને? પહેલી 2 આજ્ઞાથી રહેવા માટે આપણે પ્રેક્ટિસ કરવા માટે પીરાશ, અને પીરાશ ધીમે ધીમે સફેદ થતી જતી જાય. અને જેટલા સ્થિર થયા એ બધો શુદ્ધ ઉપયોગ, આ સફેદનો ભાગ બધો એનું દ્રષ્ટાંત છે. આ તો શાસ્ત્રોમાં છે. એટલે હમણાં તો નહીં, બધા માટે નથી હમણાં. પછી જણાવશે મને. અમને જ કઈ ગયા દીપાકાનંદજી તમારે મળવાનું. મારા હાથમાં કશું ગોઠવવાનું ના મળે. એટલે હું જવાબદાર બધી રીતે 100%. પણ ગોઠવે આનું ગોઠવવાનું ઠકાણું નથી ને, શું કરીએ. જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.